फाउंडेशन में आप सौનું स्वागत है। इंडियन इकोनॉमी लेक्चर सीरीज में आज આપણે વાત કરીશું इंडियन બેન્કિંગ સિસ્ટમની અંદર। આ પહેલાં આપણે इंडियन બેન્કિંગ સિસ્ટમની અંદર આપણે 2 થી 3 લેક્ચર લઈ ચૂક્યા છીએ, જેની અંદર આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિની દૃષ્ટિએ ભારતીય બેન્કિંગ વ્યવસ્થાને ભણ્યા છીએ। આ સાથે સાથે આપણે इंडियन इकोनॉमिक्सनी अंदर जो बेंकिंग सिस्टमનો कई रीते विकास थयो, बेंकिंगना प्रकार क्या है अने मॉनेटरी पॉलिसी अने इन्फ्लेशन रिगार्डिंग पण आपणे चर्चा करी चूक्या छीए। आजे आपणे चर्चा करवाना छीए इन्फ्लेशनना असरनी केवी छे, इन्फ्लेशननी असरो शुं होय छे, फुगावाना कारणे मार्केट पर शुं असर थाय छे अने साथे साथे फुगावाने कंट्रोल करवा माटे अथवा तो बजारनी स्थिरता माटे आरबीआई द्वारा कई पॉलिसी बहार पाडवामां आवे छे अने पॉलिसी अंतर्गत कया कया साधनोनो उपयोग करवामां आवे छे तेना विशेनी वात करीशुं। सौथी पहेला आपणे थोडुं रिकेप करीशुं, जेनी अंदर आपणे चर्चा करीए कि फुगावाना लक्षणों आपणे जे ऑलरेडी भणी चूक्या छीए कि इन्फ्लेशनना आ सिम्पटम्स शुं होय छे, फुगावाना कारणे बजारमां केवी परिस्थितिनुं निर्माण थाय छे। આપણે વાત કરી હતી કે વસ્તુના ભાવમાં શું થાય છે, વધારો થાય છે। જ્યારે વસ્તુના ભાવમાં સતત વધારો થતો હોય તો જ આપણે એને શું કહીશું, ફુગાવો કહીશું। પરિણામે ફુગાવાના લક્ષણમાં પહેલું લક્ષણ આપણું એ હતું કે વસ્તુના ભાવમાં વધારો એટલે કે ઇન્ક્રીઝ ઇન આઇટમ પ્રાઇસીસ। સાથે સાથે નાણાંના પ્રવાહમાં શું થાય છે, વધારો થાય છે અને નાણાંની ખરીદ શક્તિમાં શું થાય છે, ઘટાડો થાય છે। નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ શું હતું, નાણાંનો પ્રવાહ વધી જાય છે અને વસ્તુની માંગ વધે છે, પુરવઠો અવેલેબલ હોતો નથી। પરિણામે શું થાય છે કે માંગ અને પુરવઠા વચ્ચે અસંતુલન સર્જાય છે, જેના કારણે ભાવ વધતા જાય છે અને જે વસ્તુ ખરીદવા પાછળ તમારે 50 રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો ત્યાં સમજો કે તમારે 70 થી 80 રૂપિયાનો ખર્ચ કરવો પડે તેવી પરિસ્થિતિનું સર્જન થાય છે। સાથે સાથે નાણાંનો પ્રવાહ વધતા વ્યક્તિની પાસે પૈસા વધારે અવેલેબલ હોતા શું કરે છે, વ્યક્તિ પોતાની માંગને વિસ્તૃત કરે છે અથવા તો માંગને સંતોષવાનો પ્રયત્ન કરે છે। પરિણામે વ્યક્તિની ખરીદ શક્તિ શું થાય છે, વધે છે। પૈસાની ખરીદ શક્તિ ઘટે છે પરંતુ વ્યક્તિની ખરીદ શક્તિમાં શું થાય છે, વધારો થાય છે। અને આપણે જે વાત કરી હતી કે આવક વધે, ઉત્પાદન વધારવું પડશે, પરિણામે શું થશે કે વસ્તુની માંગમાં પણ શું થાય છે, વધારો થાય છે। અને એ માટે આપણે પાછલા લેક્ચરની અંદર આપણે સમજ્યા હતા કે માંગ આધારિત ફુગાવો કેવો હોય છે અને પડતર આધારિત ફુગાવો કેવો હોય છે, એની માટેની આપણે વિસ્તૃત માહિતી આપણા પ્રીવિયસ લેક્ચરની અંદર અવેલેબલ છે। જે પણ વિદ્યાર્થીએ જો પ્રીવિયસ લેક્ચરો ન જોયા હોય તો કૃપા કરી અને પહેલાં એ લેક્ચર જુઓ, જેનાથી તમને આ લેક્ચરની અંદર વધારે સારી એવી તમને સમજણ અને તમારા કોન્સેપ્ટ વધારે સારા એવા ક્લિયર થાય। અહીંયા આ જે સિસ્ટમ છે, આ જે વ્યવસ્થા છે, વ્યવસ્થા અધીન હોવાને કારણે ભારતની ફાઇનાન્શિયલ સિસ્ટમની અંદર મહત્ત્વનો ભાગ ભજવે છે। માટે આની અંદર કોન્સેપ્ટ વાઇઝ ક્વેશ્ચનો ઘણા બધા આવતા હોય છે, જેમ કે નીચેના વિધાનો વાંચી અને સાચા વિધાનો શોધો, ખોટા વિધાનો કયા છે તે શોધો। તો પરિણામે આપણને ખબર હોવી જરૂરી છે કે કોન્સેપ્ટ ક્લિયર હશે ત્યારે જ આને તમે આન્સર પ્રોપર આપી શકશો। વાત કરીએ સૌ પહેલાં આપણે જે વાત કરી કે જે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે એટલે પરિણામે આપણે એને એવું કહી શકીએ કે નાણાંનું અવમૂલ્યન થયું અથવા તો ડિવેલ્યુએશન ઓફ મની। તો ડિવેલ્યુએશન ઓફ મની છે શું એ આપણે સમજીએ તો સમજો, આપણે અહીંયા એક એક્ઝામ્પલથી આપણે સમજીએ કે સમજો કે ફુગાવા પહેલાંની પરિસ્થિતિ પ્રમાણે જે $1 = 50 રૂપિયા આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર ભાવ ચાલતો હતો અને પરિણામે ઇન્ફ્લેશન આવવાને કારણે ઇન્ફ્લેશન આવે છે ત્યારે પૈસો જે રૂપિયાનું મૂલ્ય છે એ ઘટે છે। રૂપિયાનું મૂલ્ય ઘટવાનો મતલબ થાય છે કે ડોલરની સામે જે ક્વોન્ટિટેટિવ રૂપિયો છે એ વધતો દેખાશે તમને। એટલે કે જો તમે $1 બરાબર 70 રૂપિયા થયા, આપણને એવું લાગશે કે રૂપિયો વધ્યો, પરંતુ આને કહેવાય રૂપિયામાં ઘટાડો અથવા તો રૂપિયામાં ગિરાવટ। જે આપણે ન્યૂઝપેપરની અંદર વાંચતા હોય છે કે રૂપિયો ગગડ્યો, રૂપિયો નીચે આવ્યો, તો આ જે પરિસ્થિતિ છે એની અંદર પૈસા જે છે, રૂપિયો છે એ આ રીતે વધતો જાય છે। એટલે કે $1 બરાબર 50, એ 50થી જો એ વધીને 60 થાય, 70 થાય, 80 થાય, 90 થાય તો એને શું કહેવાય, રૂપિયો ગગડ્યો કહેવાય। કારણ કે રૂપિયાની ડોલરની સામેની જે પરિસ્થિતિ છે, એની જે શક્તિ છે એ શું થાય છે, તૂટતી જાય છે। અને વિપરીત પરિસ્થિતિમાં જોઈએ કે રૂપિયાના મૂલ્યમાં વધારો કઈ રીતે થાય તો રૂપિયો ઉછળ્યો કહીએ છીએ આપણે, અથવા તો રૂપિયાની મૂલ્યમાં વધારો થયો, તો એ જે પરિસ્થિતિ છે એ $1 = 50 રૂપિયા જે છે ત્યાંથી વધી અને $1.30 રૂપિયા બરાબર થઈ જાય તો એને શું કહેવાય, રૂપિયા મજબૂત થયો કહેવાય। અને આ પરિસ્થિતિ જે છે એ અલગ અલગ રીતે થતી હોય છે। જેમ કે આપણે વાત કરીએ કોઈ સંસ્થાકીય હસ્તક્ષેપ, સંસ્થાકીય હસ્તક્ષેપ મતલબ કે સેન્ટ્રલ બેંક જે આપણે જે આરબીઆઈ દ્વારા કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવામાં આવે,
અથવા તો આપણી જે ભારત સરકાર છે એના દ્વારા કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવામાં આવે અને જો રૂપિયાના મૂલ્યમાં વધારો થાય તો એને આપણે શું કહીશું? રીવેલ્યુએશન કહીશું, એટલે કે પુનઃ મૂલ્યાંકન કહીશું. જ્યારે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થશે તો એને શું કહીશું? આપણે ડીવેલ્યુએશન કહીશું. પરંતુ આ સંસ્થાકીય હસ્તક્ષેપ હશે, ના કે બજાર પોતાની રીતે આ ડિસિઝન લેતું હોય છે. બજારની પ્રક્રિયા પરિણામે શું હોય છે કે માંગ અને પુરવઠા આધારિત હોય છે. આંતરરાષ્ટ્રીય બજારની અંદર ભારતના રૂપિયાની કેટલી માંગ છે અને એની સામે કેટલો સપ્લાય અવેલેબલ છે, ડોલરની કેટલી માંગ છે અને ડોલરનો કેટલો સપ્લાય અવેલેબલ છે, આ જે છે એના આધારે ઇક્વિલિબ્રિયમ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. એટલે કે એવો પોઈન્ટ કે જ્યાં એકબીજાને ઇન્ટરસેક્ટ કરે ત્યાં એની કિંમતનું નિર્ધારણ થશે. અને એ જે બજાર પ્રક્રિયાને પરિણામે જે આ વસ્તુ થાય છે, તો જો એ રૂપિયો મજબૂત થશે તો એને શું કહીશું? આપણે એપ્રિસિએશન એટલે કે મૂલ્યાંકન કહીશું. સ્વતઃ મૂલ્યાંકન પણ એને કહેવામાં આવે છે. જ્યારે રૂપિયામાં ઘટાડો થશે તો એને શું કહીશું? આપણે ભાવઘટ, ઘસારો અથવા તો ઇંગ્લિશમાં એને ડેપ્રિસિએશન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, તમને આ વસ્તુ પરફેક્ટલી ખબર હોવી જોઈએ કે સંસ્થાકીય અથવા તો ભારત સરકારનો હસ્તક્ષેપ, આરબીઆઈનો હસ્તક્ષેપ અથવા તો જે તે કેન્દ્રીય મધ્યસ્થ બેંકના હસ્તક્ષેપના કારણે રૂપિયાના મૂલ્યમાં થતો વધારો એને આપણે શું કહીશું? રીવેલ્યુએશન અથવા તો પુનઃમૂલ્યાંકન કહીશું. જ્યારે રૂપિયાના મૂલ્યમાં થતો ઘટાડો એને શું કહીશું? આપણે ડીવેલ્યુએશન અથવા તો અવમૂલ્યન તરીકે ઓળખીશું. જ્યારે બજાર પ્રક્રિયાને પરિણામે આપોઆપ રૂપિયાની અંદર આવતી ગિરાવટને આપણે શું કહીશું? ડેપ્રિસિએશન. અને આપોઆપ જે રૂપિયાના મૂલ્યમાં જે વધારો થશે એને શું કહીશું? આપણે એપ્રિસિએશન અથવા તો મૂલ્યાંકન તરીકે ઓળખીશું. વાત કરીએ આપણે કે આ જે વસ્તુ છે એની ભારતીય અર્થવ્યવસ્થા ઉપર અસર શું થશે. સમજો કે ભારતની અંદર કોકોકોલાનું પ્રોડક્શન થઈ રહ્યું છે અને કોકોકોલાનો ભાવ છે 50 રૂપીસ પર બોટલ. અને એ સામે ફોરેનની અંદર આપણે જે તમે અહીંયા અવેલેબલ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જેમ્સ બોન્ડ છે, એમને કોકોકોલાનો બહુ જ ચસ્કો છે, અથવા તો એવું કહી શકીએ કે એમને કોકોકોલા વગર ચાલતું નથી. પરિણામે શું થશે કે એ વ્યક્તિ જ્યારે સામાન્ય પરિસ્થિતિની અંદર આંતરરાષ્ટ્રીય બજારની અંદર એ કોકોકોલા ખરીદવા જશે જે ભારતમાંથી બનેલી છે, ભારતમાંથી નિકાસ થયેલી છે, અને ત્યાંથી એ લેશે તો જો ડોલરનો ભાવ ₹1.50 બરાબર $1 બરાબર જો $50 ચાલતો હશે તો શું થશે? એને કેટલો ખર્ચ કરવો પડશે? $1 ખર્ચ કરવો પડશે. એની ઉપરની પરિસ્થિતિ આપણે જોઈએ કે શું થયું? રૂપિયાનું અવમૂલ્યન થયું અથવા તો ઘસારો થયો. પરિણામે રૂપિયામાં શું થઈ? ગિરાવટ આવી. ગિરાવટને પરિણામે $1 = 70 રૂપિયા થઈ ગયા. હવે શું થશે કે જ્યારે જેમ્સ બોન્ડ માર્કેટની અંદર કોકોકોલા ખરીદવા જશે તો એ કોકોકોલા કેવી મળશે? પહેલાં કરતાં એને સસ્તી મળશે. એટલે પહેલાં જે $1 ખર્ચ કરવો પડતો હતો અહીંયા એની જગ્યાએ એને $0.70 ખર્ચ થશે ખાલી. તો પરિણામે શું થશે? રૂપિયાના અવમૂલ્યન અથવા તો ઘસારાના કારણે ભારતની વસ્તુ જે છે એ આંતરરાષ્ટ્રીય બજારની અંદર શું થશે? સસ્તી બનશે. અને આંતરરાષ્ટ્રીય બજારની અંદર સસ્તી બનવાને કારણે ભારતની નિકાસમાં પણ શું થશે? નિકાસમાં વધારો થશે. તો અવમૂલ્યનના કારણે નિકાસ વધવાની સંભાવનાઓ વધે છે. પરંતુ શરત એટલી છે કે ભારતમાં પ્રોડક્શન પણ હોવું જોઈએ. વાત કરીએ આપણે રિવેલ્યુએશનની, તો કોઈપણ કારણોસર રૂપિયાના મૂલ્યમાં વધારો થાય એટલે કે તમે જુઓ કે એ $1 = 50 રૂપિયા હતો, એની જગ્યાએ $1 = 30 રૂપિયા થઈ ગયો. આ જ પરિસ્થિતિમાં જેમ્સ બોન્ડને કોકોકોલા પીધા વગર તો ચાલવાનું નથી. પરિણામે જ્યારે કોકોકોલા ખરીદવા જશે તો શું થશે? $1 જે ખર્ચ કરતા હતા એની જગ્યાએ એમને કેટલો ખર્ચ કરવો પડશે? $1.66 ખર્ચ થશે. એટલે કે આ જે છે એ ભારતની નિકાસ ઉપર શું થશે? નકારાત્મક અસર નાખશે. અને પરિણામે એ પણ હોઈ શકે કે જેમ્સ બોન્ડ જે શું કરે કે કોકોકોલાની જગ્યાએ કોઈ બીજું ડ્રિંક પસંદ કરે અને પરિણામે ભારતની વસ્તુઓની માંગમાં શું થશે? ઘટાડો થશે. નિકાસમાં પણ ઘટાડો થશે. આ જ વસ્તુની ઇફેક્ટ જે નિકાસની જે અવમૂલ્યન થશે, અવમૂલ્યનના કારણે નિકાસ વધશે તો આયાત શું થશે? ઘટશે અથવા તો આયાત વધારે મોંઘી બનશે. કારણ કે જે વસ્તુ ખરીદવા માટે આપણે $50 ખર્ચ કરવો પડતો હતો આંતરરાષ્ટ્રીય બજારમાંથી, એ જ વસ્તુ ખરીદવા માટે ભારતીય રૂપિયામાં આપણે $70 આપવા પડશે. પરિણામે શું થશે? આપણી આયાત છે વધારે ને વધારે શું થતી જશે? મોંઘી બનતી જશે. તો આ જે બધા આયામો છે આપણે સમજવા જાય છે. જ્યારે પણ રૂપિયાના મૂલ્યમાં વધારો થશે, રૂપિયાના મૂલ્યમાં થતો વધારો એ આયાત માટે સારો હશે, નિકાસ માટે ખરાબ હશે. પરંતુ રૂપિયાની અંદર આવતી ગિરાવટ એ નિકાસ માટે સારી હશે અને આયાત માટે હાનિકારક હશે. આ બંને વસ્તુ આપણા મગજની અંદર પ્રોપર આપણી જોડે કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. આપણી નોટ્સની અંદર પણ ક્લિયર મેન્શન કરેલું હોવું જોઈએ. સમજીએ કે ફુગાવાની અસરોમાં ડેટર્સ અને ક્રેડિટર્સ ઉપર કઈ રીતે અસર થાય છે. એની માટે આપણે 2 એક્ઝામ્પલ લીધેલા છે, જેઠાલાલ અને કેટરીના કૈફનું.
તો જેઠાલાલ આપણે જાણીએ છીએ ગડા ઇલેક્ટ્રોનિક્સના માલિક છે. તો ગડા ઇલેક્ટ્રોનિક્સના માલિક છે એટલે કે વેચાણકર્તા છે, સામે સર્વિસ પણ પ્રોવાઈડ કરે છે એટલે સેવા પ્રદાતા છે, અને સાથે સાથે સમજી લો કે એમણે એક બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, ઉછીના નાણાં આપી રહ્યા છે. સામાન્ય પરિસ્થિતિની અંદર જ્યારે જેઠાલાલ આ કોઈપણ ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ તો એ વસ્તુને આપણે કન્સર્ન કરીશું કે $1 ઇઝ ઇક્વલ ટુ 50, $1 ઇઝ ઇક્વલ ટુ 50 રૂપિયાથી આપણે કાઉન્ટ કરીને સમજીએ આ એક્ઝામ્પલ, જેથી તમને ખબર પડશે કે ફુગાવાના પરિણામે કોણ ફાયદામાં રહેશે અને કોણને નુકસાન વધારે છે. સમજીએ આપણે. સૌપ્રથમ તો સમજી લો કે કેટરીના કૈફ ગડા ઇલેક્ટ્રોનિક્સમાં જાય છે અને કહે છે કે મારે કોઈપણ પ્રકારની વસ્તુ, મોબાઈલ લેવો છે, કોઈપણ વસ્તુ લેવી છે. અથવા તો સમજો કે કેટરીના અને જેઠાલાલના સંબંધો સારા છે, ઉછીના પૈસા લેવા જઈ રહ્યા છે. તો સામાન્ય પરિસ્થિતિમાં શું થાય છે, વસ્તુ, સેવા અથવા નાણાં જેઠાલાલ દ્વારા કોના પ્રોવાઈડ કરવામાં આવે છે? કેટરીના કૈફને પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે જ્યારે કેટરીના કૈફ કોઈ વસ્તુ અથવા તો નાણાં અથવા તો સેવા જેઠાલાલ પાસેથી લે છે, પરિણામે શું થાય છે કે એક સમય, આવનારા સમયની અંદર કેટરીના કૈફે શું કરવું પડશે? એનું પેમેન્ટ કરવું પડશે. કોને? જેઠાલાલને. તો જેની પાસેથી પેમેન્ટ લેવાનું બાકી છે, સમજો, જેની પાસેથી પેમેન્ટ લેવાનું બાકી છે અથવા તો કોઈપણ એવો સોર્સ કે જ્યાંથી આવક મળવા પાત્ર છે, તો એને શું કહીશું આપણે? દેવાદાર કહીશું અથવા તો ડેટર્સ કહીશું. એટલે કે જેઠાલાલ માટે કેટરીના શું થઈ? અત્યારે દેવાદાર થઈ. પરંતુ જેને પણ આપણે પેમેન્ટ કરવાનું બાકી છે અથવા તો એવો સોર્સ કે જ્યાં આપણે પેમેન્ટ કરવું પડશે, તેને આપણે શું કહીશું? લેણદાર કહીશું. શું કહીશું આપણે? લેણદાર કહીશું. એટલે કે અહીંયા ક્રેડિટર્સ કહીશું. પરિણામે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ જેઠાલાલ માટે હવે કેટરીના શું છે? દેવાદાર છે. યાદ રાખજો, ડેટર્સ છે. જ્યારે કેટરીના માટે જેઠાલાલ શું છે? લેણદાર છે. ઓકે, ક્રેડિટર્સ છે. તો આ જ પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું. આ સામાન્ય પરિસ્થિતિ હતી. સામાન્ય પરિસ્થિતિની અંદર સમજી લો કે 50 રૂપિયાની વસ્તુ વેચેલી છે. તો 50 રૂપિયાની વસ્તુ વેચેલી છે, વસ્તુ ગઈ છે 50 રૂપિયાની, સામે નાણાં આવવાની સંભાવના કેટલી છે? 50 રૂપિયાની છે. હવે જ્યારે ફુગાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું અને એ સમયે જો પેમેન્ટ કરવામાં આવે, શું કહું છું હું તમને? યાદ રાખજો કે જો ફુગાવાની પરિસ્થિતિમાં જો પેમેન્ટ કરવામાં આવે તો શું થશે? કેટરીના દ્વારા 50 રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવશે જેઠાલાલને. ઓકે, જેઠાલાલને કેટલા રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવશે? 50 રૂપિયાનું. પરંતુ એ 50 રૂપિયાની જે ખરીદ શક્તિ છે ઓલરેડી ઘટી ગઈ છે. જે જગ્યાએ તમે 50 રૂપિયાનો ખર્ચ કરતા હતા એ હવે ફુગાવાની પરિસ્થિતિના કારણે તમારે ખર્ચ કેટલો કરવો પડે છે? 70 રૂપિયાનો. પરિણામે આપણે એવું કહી શકશું કે કેટરીના દ્વારા ચૂકવવામાં આવતા 50 રૂપિયા એ જેઠાલાલ માટે 50 રૂપિયા બરાબર નથી. એમાં બીજા 20 રૂપિયા એડ કરવા પડશે, ત્યારે 50 રૂપિયાની ખરીદ શક્તિ બરાબર જેઠાલાલ ખરીદી કરી શકશે. એટલે કે અહીંયા આપણે વાત કરીએ તો ફુગાવાની પરિસ્થિતિમાં દેવાદાર જે છે, ડેટર્સ છે, એ ફાયદામાં રહેશે અને લેણદાર છે એ શું થશે? ઘાટામાં રહેશે. અહીંયા આખી પરિસ્થિતિ મેં જે તમને કીધી એ શાંતિથી સમજી લેજો અને પ્રોપર આનો કોન્સેપ્ટ ક્લિયર કરજો કે દેવાદાર શેમાં રહેશે? ફાયદામાં રહેશે અને લેણદાર શેમાં રહેશે? ઘાટામાં રહેશે. અહીંયા બીજી એક વસ્તુ એ પણ સમજીએ કે જો ફુગાવાની પરિસ્થિતિ દરમિયાન જે પેલી સામાન્ય પરિસ્થિતિમાં કર્યું હતું એ જ વસ્તુ જો ફુગાવાની પરિસ્થિતિની અંદર કરવામાં આવે, અત્યારે જેઠાલાલ દ્વારા કોઈપણ વસ્તુ કેટરીનાને પ્રોવાઈડ કરવામાં આવે અથવા તો ઉછીના નાણાં આપવામાં આવે, ઉછીની સેવા આપવામાં આવે, જેનું પેમેન્ટ આવનારા સમયમાં કરવામાં આવશે, આ પરિસ્થિતિની અંદર શું થશે કે આજે જેઠાલાલ જે 50 રૂપિયાની વસ્તુ અથવા તો 70 રૂપિયાની વસ્તુ જે કેટરીનાને પ્રોવાઈડ કરી રહ્યા છીએ, જો હજુ પણ આવનારા સમયની અંદર ફુગાવો વધશે તો શું થશે કે એ જ 70 રૂપિયાનું મૂલ્ય કેટલું થઈ જશે? 100 રૂપિયા બરાબર થઈ જશે. એટલે કે મૂલ્યની અંદર હજુ પણ ઘટાડો થશે. તો વધારે ને વધારે જેઠાલાલ શું થશે? હજુ પણ આવનારા સમયની અંદર એવો સમય થશે કે મૂલ્ય ઘટતું જ જશે, રૂપિયાનું મૂલ્ય ઘટતું જવાને કારણે જેઠાલાલ વધારે ગરકાવ થશે અથવા તો વધારે ઘાટામાં જશે. પરંતુ જો આવનારા સમયની અંદર આસાર એવા હોય કે ફુગાવાનો કંટ્રોલ થવાનો છે, તો પછી આ જે ઇફેક્ટ છે એ શું થઈ જશે? વાઇસા વર્ષા થઈ જશે અથવા તો એવું કહી શકે એકદમ ઉલટી ઇફેક્ટ થઈ જશે અને લેણદાર પ્લસમાં રહેશે અને દેવાદાર શું થઈ જશે? માઇનસમાં થશે. પરંતુ ફુગાવો ઘટવાની પરિસ્થિતિમાં જ. સમજીએ ઉછીના નાણાં આપનાર વિશેની વાત કરીએ. ઉછીના નાણાં આપનાર સમજો તમે કે જેઠાલાલ દ્વારા જો પહેલાં કોઈ ઉછીના નાણાં આપવામાં આવ્યા હતા, આપણે વાત કરી તો 50 રૂપિયા ઉછીના આપ્યા હતા કેટરીનાને, પરંતુ જ્યારે કેટરીના આજે 50 રૂપિયા આપશે તો 50 રૂપિયા બરાબર નથી. પરંતુ આજની પરિસ્થિતિમાં જો જેઠાલાલ કેટરીનાને 70 રૂપિયા આપે છે અને આવનારા સમયમાં હજુ પણ મૂલ્યમાં ઘટાડો થશે, તો જ્યારે કેટરીના 70 રૂપિયા પેમેન્ટ કરશે જેઠાલાલને, ત્યારે 70 રૂપિયાનું મૂલ્ય જે છે એ ઘટીને 100 રૂપિયા થઈ ગયું હશે. તો પણ જેઠાલાલ શું થશે? માઇનસમાં રહેશે.
અંતઃ આપણે એ ડિસિઝન ઉપર પહોંચીએ કે ફુગાવાની પરિસ્થિતિમાં દેવાદાર પ્લસ એટલે કે ફાયદામાં રહેશે, લેણદાર શું રહેશે? ઘાટામાં રહેશે. ફુગાવાની પરિસ્થિતિમાં ઉછીના આપનાર, જે ઉછીના જેને આપ્યા છે એ ઉછીના આપનાર શું રહેશે? ઘાટામાં રહેશે. અને ઉછીના લેનાર શું રહેશે? ફાયદામાં રહેશે. અને આપણે જાણીએ છીએ સામાન્ય પરિસ્થિતિમાં સમાજમાં ઉછીના લેનાર ઓલવેઝ શું હોય છે? ફાયદામાં હોય છે. કારણ કે મોટાભાગના ઉછીના લઈ ગયા પછી શું થાય છે? આપવાની કોઈ જ દાનત હોતી નથી. પરિણામે આપનાર ઓલવેઝ શું હોય છે? ઘાટામાં હોય છે, જે આપણી સામાન્ય પરિસ્થિતિ છે. આ સિવાય સમજીએ ફુગાવાની અસર જે કાર્યશીલ મૂડી ચક્ર ઉપર કઈ રીતે થાય છે આપણે સમજીએ. સૌપ્રથમ તો આપણે જોઈએ કે ફુગાવાની પરિસ્થિતિમાં સૌથી પહેલાં શું થાય છે? ભાવમાં વધારો થવાની સંભાવના હોય છે, અથવા તો શું થાય છે? માંગમાં વધારો થવાની સંભાવના હોય છે. બંનેમાંથી આપણે સૌથી પહેલાં અત્યારે સમજીએ કે ચલો ફુગાવાની પરિસ્થિતિમાં શું થયું? માંગમાં વધારો થયો. માંગમાં વધારો થશે, પુરવઠો સફિશિયન્ટ માત્રાની અંદર જો અવેલેબલ નહીં હોય તો શું થશે? ભાવમાં પણ વધારો થશે. માંગમાં વધારો અને ભાવમાં વધારો, તો આ ભાવ અને માંગને સંતોષવા માટે તમારે શું કરવું પડશે? ઉત્પાદનમાં પણ શું કરવું પડશે? વધારો કરવો પડશે. એટલે કે ફુગાવાની અસરથી ઉત્પાદનમાં શું થશે? વધારો થશે. માંગમાં શું થશે? વધારો થશે. અને ભાવમાં પણ શું થશે? વધારો થશે. સાથે સાથે ઉત્પાદનમાં વધારો કરવા માટે તમારે શું કરવું પડશે? રોકાણમાં વધારો કરવો પડશે. એટલે અલ્ટિમેટલી આપણે સમજીએ કે ફુગાવાની પરિસ્થિતિ દરમિયાન રોકાણમાં પણ શું થશે? વધારો થશે. રોકાણમાં વધારો થવાની સંભાવનાઓ સાથે સાથે તમારે શું કરવું પડશે? ઉત્પાદન વધારવા માટે યુનિટ વધારે કાર્યશીલ અથવા તો કાર્યક્ષમતાની દ્રષ્ટિએ એક્સપાન્શન પણ કરવું પડતું હોઈ શકે છે કે બિઝનેસ એક્સપાન્શન કરવામાં આવે. તો બિઝનેસ એક્સપાન્શન કરવા માટે જરૂરી છે કે લોકોની સંખ્યા પણ વધારવામાં આવે. એટલે કે રોકાણ વધશે, ઉત્પાદન વધશે, તો સાથે સાથે શું વધશે? રોજગારમાં પણ વધારો થશે. રોજગારમાં વધારો થવાને પરિણામે વ્યક્તિઓને શું થશે? એમની આવક મળશે અને વ્યક્તિગત આવકમાં વધારો થશે. જે લોકો 100 રૂપિયા કમાતા હતા એમને જ્યારે બાંધી મજૂરી મળશે તો પરિણામે શું થશે? એની આવકમાં વધારો થશે. અને આવકમાં વધારો થતાં માણસ શું કરશે? પોતાની બંધ બેસતી અથવા તો જે પોતે અત્યાર સુધી જેને સફિશિયન્ટ રીતે એને ફૂલફિલ નથી કરી એવી ડિમાન્ડ જે છે એને સેટિસ્ફાઈડ કરવાનો કોશિશ કરશે. એટલે માંગમાં શું થશે? વધારો થશે. અને આ ચક્ર શું થશે? એકસાથે ફરવાની શરૂઆત થશે. અને આ ચક્ર જેમ જેમ ફરતું જશે એમ એમ અર્થવ્યવસ્થાની અંદર શું આવશે? તેજી આવશે. એટલે કે ઇન્ફ્લેશન પણ શું થશે? વધતું જશે. અને આપણે પહેલાં જ વાત કરી ચૂક્યા છીએ કે એક હદ સુધી અથવા તો એક લિમિટ સુધી અર્થવ્યવસ્થાની અંદર ઇન્ફ્લેશન હોવું જરૂરી છે. જો ઇન્ફ્લેશન નહીં હોય તો આર્થિક વિકાસ સંભવ બનશે નહીં. સાથે સાથે વાત કરીએ હવે આપણે વેપાર સંતુલનની. તો ફુગાવાના પરિણામે વેપાર સંતુલન ઉપર કેવી અસરો થાય છે? આપણે પહેલાં જ સમજ્યા કે ફુગાવાના પરિણામે નિકાસમાં વધારો થવાની સંભાવના છે અને આયાત શું થશે? વધારે મોંઘું બનશે. આયાત મોંઘું બનવાનું કારણ આપણે સમજ્યા કે રૂપિયાનું અવમૂલ્યન થવાને કારણે આપણે શું થશે? આયાત વધારે મોંઘું બનતા આપણે શું કરશું? જે આપણે ડોમેસ્ટિક અથવા તો ઘરેલું જે આપણી પાસે ઓપ્શન છે એને સક્રિય કરશું. અને જેમ બને એમ આપણા ઘરની અંદરથી અથવા તો આપણા દેશની અંદરથી જે જરૂરિયાત છે સંતોષવાનો પ્રયત્ન કરીશું. એના કારણે શું થશે? કે વેપાર સંતુલન પણ ખોરવાવાની પરિસ્થિતિનું નિર્માણ થશે. એક હદ સુધી તમે ઘરેલું વેપારમાંથી તમે એ વસ્તુને તમે ઓપ્શન ક્રિએટ કરી શકો છો, પરંતુ આવનારા સમયની અંદર તો શું થશે? કે તમારે કોઈ વસ્તુનું જો તમે પ્રોડક્શન જ નથી કરી રહ્યા તો તમારે શું કરવું પડશે? એને આયાત કરવી પડશે. આપણે જાણીએ છીએ કે અત્યારે કોરોના વાયરસના પરિણામે ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર જે મેસેજ વાયરલ થઈ રહ્યા છે એમાં કહેવામાં આવી રહ્યું છે કે 100થી લઈ અને નાની વસ્તુ તમે ભારતની ખરીદો, જેનાથી ભારતને શું થશે? સારું એવું ફાયદો થશે. પરંતુ આપણે એ પરિસ્થિતિનું પણ નિર્માણ અથવા તો એ પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવી જોઈએ કે ભારતની અંદર કેટલી માત્રામાં એ વસ્તુનું પ્રોડક્શન થઈ રહ્યું છે. અમુક વસ્તુઓ જે છે જેની ઉપર આપણે એનું પ્રોડક્શન નથી કરી શકતા તો ડિપેન્ડ આપણે રહેવું પડે છે આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર. તો એ વસ્તુ આપણે ના છૂટકે પણ શું કરવી પડશે? ખરીદવી પડશે. પરંતુ આ જ વસ્તુનો વિકલ્પ એ છે કે તમે ઉત્પાદન માટેના શું કરો? વિકલ્પ શોધો. સ્ટાર્ટઅપ જે છે એને પ્રોત્સાહન આપવામાં આવે અને દરેક વસ્તુનું ભારતની અંદર ઉત્પાદન કરવામાં આવે. ત્યારબાદ માંગનો પ્રશ્ન આવે છે. એટલે જરૂરી નથી કે તમે દરેક વસ્તુ પોતાની જ વાપરો, પરંતુ જરૂરી એ છે કે દરેક વસ્તુનું ઉત્પાદન ભારતની અંદર થવું જોઈએ. ત્યારે આપણે આપણી વસ્તુનો ઉપયોગ કરી શકશું. સમજીએ આપણે વેપાર સંતુલનને વિકાસશીલ દેશ અને વિકસિત દેશ સાથે. વિકાસશીલ દેશની અંદર વેપાર સંતુલન ફુગાવાને કારણે કેવું રહે છે? નકારાત્મક અસર થાય છે એની. એટલે કે આયાતમાં શું થાય છે? વધારો થાય છે અને નિકાસમાં શું થાય છે? વધારો થાય છે. બંનેમાં વધારો થાય છે, પરંતુ નિકાસનો જે વધારો છે એ આયાતની સરખામણીએ કેવો હશે? ઓછો હશે. સમજીએ આપણે
કે વિકાસશીલ દેશની અંદર બધી જ વસ્તુઓ પ્રોડક્શન થતું ન હોવાને કારણે શું થાય છે, અમુક વસ્તુ આપણે આયાત કરવી જ પડે છે. આપણે પહેલાં જ વાત કરી, તો પરિણામે શું થશે, આયાત વધારે મોંઘી થવાને કારણે આપણા નિકાસમાં વધારો તો થાય છે, પરંતુ આયાતનો જે વધારો છે એ વધારે હોય છે. પરિણામે શું થાય છે, આપણે માઇનસમાં જતા રહીએ છીએ. વાત કરીએ વિકસિત દેશમાં આની કેવી અસરો થાય છે, હકારાત્મક અસર થાય છે. આયાતમાં વધારો થાય છે જે ઓછો હોય છે, પરંતુ નિકાસમાં વધારો જે થાય છે આયાત કરતાં કેવો હોય છે, વધારે હોય છે. પરિણામે જે ફુગાવાની અસર જે વિકસિત દેશોમાં થાય છે એ હકારાત્મક હોય છે, જ્યારે વિકાસશીલ દેશની અંદર શું થાય છે, નકારાત્મક અસર થતી હોય છે. સમજીએ આપણે બેંક ડિપોઝિટ એટલે કે બેંકની બચતમાં શું થશે. સામાન્ય પરિસ્થિતિમાં તમે સમજો કે શોર્ટ ટાઈમની અંદર જ્યારે ફુગાવાની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે વ્યક્તિઓ દ્વારા બચતમાં શું કરવામાં આવે છે, વધારો કરવામાં આવે છે. જેનું મુખ્ય કારણ શું હોય છે કે બેંક દ્વારા ઇન્કમ આપવામાં આવે છે, વ્યાજની આવક થાય છે અને પરિણામે બચતમાં શું થશે, વધારો થશે. પરંતુ જો એ જ પૈસા તમે ઘરે રાખી મૂકો તો એ શું થશે, મૂર્ખામી ભર્યું કામ થશે. કારણ કે જ્યારે ફુગાવાની પરિસ્થિતિમાં મૂલ્ય જ્યારે ઘટતું જ જાય છે તો એ સમયે શું થાય છે કે તમારી પાસે જે પડેલા પૈસા છે એનું પણ મૂલ્ય શું થશે, ઘટતું જશે. પરંતુ જો તમે બેંકમાં મૂકી દેશો તો બેંક નિર્ધારિત જે વ્યાજ છે એની ચૂકવણી કરશે. પરિણામે ઘટતા દરનો રૂપિયો પણ તમને શું કરશે, આવક પેદા કરી અને તમને આપશે. તો પરિણામે શોર્ટ ટાઈમની અંદર શું થશે, ટૂંકા ગાળાની અંદર બચતમાં વધારો થશે, પરંતુ લોંગ ટાઈમની અંદર શું થશે કે ખર્ચમાં પણ વધારો થાય છે. અને ખર્ચમાં પણ વધારો થતાં વ્યક્તિગત આવક જો સફિશિયન્ટ માત્રામાં ન હોય તો બચતમાં શું થશે, ધીરે ધીરે ઘટાડો થશે અને લોકો ત્યાંથી પૈસા ઉપાડી અને મૂડીરોકાણ કરવાનું વિચારી શકે, અથવા તો પોતાના જે કેપિટલ એક્સપેન્ડિચર છે એને પણ સેટિસ્ફાઈડ કરવા માટે તેનો યુઝ કરી શકે છે. વાત કરીએ ફુગાવાના કારણે આવક ઉપર એટલે કે વસ્તુના જે કર છે, પ્રત્યક્ષ કર અને અપ્રત્યક્ષ કર ઉપર કઈ રીતે અસર થાય છે એના વિશેની વાત કરીએ. સમજો ફુગાવાની મુખ્ય બે અસરો આપણે જાણીએ છીએ. એક તો ફુગાવાને કારણે વસ્તુના ભાવમાં વધારો થશે. જો વસ્તુના ભાવમાં વધારો થાય તો આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં આગળ જે અપ્રત્યક્ષ કર છે એ MRP ઉપર એટલે કે વસ્તુની કિંમત પર લગાવવામાં આવે છે. તો અપ્રત્યક્ષ કર જ્યારે કિંમત પર લાગતો હોય તો જો કિંમતમાં જ વધારો થશે તો અપ્રત્યક્ષ કરનું ભારણ પણ શું થશે, વધશે. સામે સમજીએ કે ફુગાવાના પરિણામે આવકમાં પણ વધારો થશે. ભલે રૂપિયાનું મૂલ્ય ઘટી જાય છે પણ રૂપિયાનો જથ્થો વધી જાય છે. પરિણામે શું થશે, આવકમાં વધારો થશે. એટલે એવું કહી શકીએ વાસ્તવિક આવક વધતી નથી પરંતુ આભાસી આવકમાં વધારો થાય છે. અને આભાસી આવકમાં વધતા એક સમય એવો આવી જાય કે આવક વધવાને કારણે આપણો ક્રાઇટેરિયા ઇન્કમ ટેક્સની અંદર આવી જાય. તો પરિણામે શું થશે, આપણે કર ભારણ આપણું વધશે એટલે કે પ્રત્યક્ષ કરની પણ ચૂકવણી કરવી પડશે. એટલે એવું કહી શકીએ કે ફુગાવાના પરિણામે શું થશે, કર ભારણની અંદર આપણે શું થશે, વધારો થશે. ચાહે અપ્રત્યક્ષ કર હોય કે પછી પ્રત્યક્ષ કર હોય. સમજીએ આપણે ફુગાવાની કુંડળીઓ. તાંત્રિક વિદ્યાની અહીંયા કોઈ પણ પ્રકારની વાત કરવામાં આવતી નથી. આ અર્થશાસ્ત્રના તાંત્રિકની વાત કરવામાં આવે છે. એટલે કુંડળી શબ્દ એટલા માટે ઉપયોગ કરેલો છે કે જે રીતે કુંડળીની જે રચના થાય છે, ચારે બાજુથી બધી વસ્તુઓ બંધ હોય છે અને વચ્ચે જે કોઈ પણ ગ્રહને એકબીજાથી આઘા કરવામાં આવે છે, સેમ કન્ડિશન ફુગાવાની છે. આને આપણે સમજવાનું છે વેતન વધારા સાથે ફુગાવાને. તમે સમજો કે જો માર્કેટની અંદર ફુગાવાની પરિસ્થિતિનું નિર્માણ થશે તો વસ્તુઓના ભાવમાં શું થશે, વધારો થશે. વસ્તુઓનો ભાવ વધશે એટલે વ્યક્તિનો ખર્ચ વધશે અને ખર્ચ વધતાની સાથે જ વ્યક્તિ દ્વારા શું કરવામાં આવશે, વેતન વધારાની માંગ કરવામાં આવશે. એટલે કે એને જે તે કંપનીમાં કામ કરતા હોય અથવા તો ગવર્મેન્ટ સાથે કામ કરતા હોય તેમને કહેવામાં આવશે કે ભાઈ માર્કેટની અંદર મોંઘવારી વધી રહી છે, ફુગાવો વધી રહ્યો છે, પરિણામે તમે શું કરો, અમને વેતન વધારો આપો. વેતન વધતાની સાથે વ્યક્તિની આવક વધી જશે. આવક વધવાની સાથે એ શું કરશે, પોતાની જે માંગ સંતોષવાની જે ઈચ્છા શક્તિ છે એનો વિકાસ થશે અને પરિણામે માંગમાં વધારો કરશે. અને જેવી માંગ વધશે એટલે પાછો ફુગાવો આવશે. એટલે આપણે કહી શકીએ કે વેતન વધારો છે એ ફુગાવાને ખેંચે છે અને ફુગાવો છે એ વેતન વધારાને ખેંચે છે. પરિણામે આને આપણે ફુગાવાની કુંડળી તરીકે ઓળખીએ છીએ. તો સમજો, વેતન વધારો એ ફુગાવાને આમંત્રણ આપશે અને ફુગાવો જે છે એ વેતન વધારાને આમંત્રણ આપશે. આ એકબીજાની વાઇસા વર્સા ઇફેક્ટ ચાલતી જ જાય છે અને પરિણામે આને આપણે શેના તરીકે ઓળખીશું, ફુગાવાની કુંડળી તરીકે ઓળખીશું. સમજીએ આપણે ઇન્ફ્લેશનની અંદર હવે આપણે કે ફુગાવાને કંટ્રોલ કરવા માટે કઈ રીતની શું નીતિ હોય છે. તો ફુગાવાને કંટ્રોલ કરવા માટે ભારત સરકાર દ્વારા નીતિનું નિર્માણ કરવામાં આવે છે. આ નીતિ ભારત સરકારની નીતિ હોય છે, પરંતુ ભારત સરકાર આની અલ્ટિમેટલી જવાબદારી કોને સોંપેલી છે, RBIને. અને RBI દ્વારા શું કરવામાં આવે છે, એનું નિયમન કરવામાં આવે છે. RBI દ્વારા જે નિયમન કરવા માટે શું કરે છે, મોનેટરી પોલિસીની રચના કરે છે. તો અત્યાર સુધી RBIના ગવર્નર દ્વારા મોનેટરી પોલિસી બનાવવામાં આવતી હતી.
પરંતુ વર્ષ 2016 પછી મૌદ્રિક નીતિ બનાવવા માટે એટલે કે મોનેટરી પોલિસી બનાવવા માટે મૌદ્રિક નીતિ સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું એટલે કે મોનેટરી પોલિસી કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું। આ સિવાય માર્કેટની અંદર જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે ફુગાવો અથવા તો મંદી અથવા તો ફુગાવા તરફી અથવા તો મંદી તરફી, આપણે અહીંયા બંને સિચ્યુએશનને કઈ રીતે સમજીશું? યા તો તમે જો ફુગાવા તરફ આગળ વધી રહ્યા હોય તો આપણે એને ફુગાવો જ કહીશું, અને જો તમે મંદી તરફ આગળ વધી રહ્યા હોય, આપણે પહેલાં જ સમજી ચૂક્યા છીએ કે મંદીના ઘણા બધા એના આયામો હોય છે। આપણે જોઈતી હળવી મંદી હોય છે, મંદી હોય છે, ઇષ્ટ નાણાં સંકોચન હોય છે। આ બધી જ વસ્તુ આપણા નેક્સ્ટ જે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ભણી ચૂક્યા છીએ। તો જે બાજુ આપણે આગળ વધી રહ્યા છું એ અરસાની અંદર આપણે એને કંટ્રોલ કરવાની કોશિશ કરીશું। તો સમજીએ આપણે કે મોનેટરી પોલિસી શું હોય છે અને મોનેટરી પોલિસીના આયામો કઈ રીતે હોય છે અને એની અંદર કઈ રીતે વસ્તુ હોય છે। તો મૌદ્રિક નીતિ જે આરબીઆઈ દ્વારા તૈયાર કરવામાં આવે છે એને સૌપ્રથમ એના સાધનોની વાત કરીએ અને ત્યારબાદ આપણે મૌદ્રિક નીતિ કમિટીની વાત કરીશું, એટલે કે મોનેટરી પોલિસી કમિટીની। મોનેટરી પોલિસી ટૂલની વાત કરીએ તો બે પ્રકારના ટૂલ હોય છે, એટલે કે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ અને ક્વોલિટેટિવ ટૂલ્સ, માત્રાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો। ક્વોન્ટિટેટિવ ટૂલ્સ કોને કહીશું? કે એવા સાધનો કે જેના દ્વારા આરબીઆઈ દ્વારા ડાયરેક્ટ વ્યક્તિની જે જેબ છે અથવા તો વ્યક્તિની પાસે જે અવેલેબલ નાણાંનો જે જથ્થો છે એની ઉપર કંટ્રોલ કરવામાં આવે છે। હવે આપણે સમજીએ કે આરબીઆઈ પોતે આપણા ઘરે આવીને આપણી પાસેથી નાણાં નહીં લઈ શકે, તો આરબીઆઈ દ્વારા શું કરવામાં આવશે? આરબીઆઈ દ્વારા કંટ્રોલ કરવામાં આવશે કોમર્શિયલ અથવા તો બેંકો ઉપર, અને બેંક દ્વારા કંટ્રોલ કરવામાં આવશે જાહેર જનતા ઉપર। એ જ રીતે ગુણાત્મક સાધનો, તો ગુણાત્મક સાધનો એવા હશે કે જે ઇનડાયરેક્ટલી આરબીઆઈ દ્વારા કંટ્રોલ કરવામાં આવશે, જ્યારે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ અથવા તો માત્રાત્મક સાધનો દ્વારા ડાયરેક્ટ કંટ્રોલ કરવામાં આવે છે, ગુણાત્મક સાધનો દ્વારા ઇનડાયરેક્ટ કંટ્રોલ કરવામાં આવે છે। વન બાય વન આપણે દરેક જે આપણા ટૂલ જે છે એને આપણે ચર્ચા કરવાની છે, જે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ હોય કે પછી ક્વોલિટેટિવ ટૂલ્સ હોય। તો જોઈએ, સૌપ્રથમ આ બધી જ વસ્તુને સમજતા પહેલાં આપણે એક બેઝિક ફંડા ક્લિયર કરી લઈએ કે માર્કેટની અંદર બેન્કિંગ વ્યવસ્થા સાથે જાહેર જનતા કઈ રીતે જોડાયેલી છે અને જાહેર જનતા સાથે આરબીઆઈ કઈ રીતે જોડાયેલું છે। તો આપણે સમજીએ, જો જાહેર જનતાને પૈસાની જરૂર હશે તો એ કોની પાસે જશે? બેંક પાસે જશે, અથવા વધારાના પૈસા હશે તો પણ મૂકવા માટે થાપણો ક્યાં આપણે મૂકીશું? બેંકમાં મૂકીશું। જ્યારે બેંકને પૈસાની જરૂર હશે તો કોની પાસે જશે? આરબીઆઈ પાસે જશે, અથવા વધારાના પૈસા કોની પાસે મૂકી દેશે? આરબીઆઈ અથવા તો માર્કેટમાં મૂકી શકે। સમજીએ આપણે, તો બેંકમાં આપણે જ્યારે પણ જતા હોઈએ છીએ તો બેંકની અંદર ટોટલ એકાઉન્ટ્સ કેટલા અવેલેબલ હોય છે? સૌ પહેલાં આપણે સમજીએ કે સેવિંગ એકાઉન્ટ હોય છે, કરંટ એકાઉન્ટ હોય છે, ફિક્સ ડિપોઝિટ હોય છે અને રિકરિંગ ડિપોઝિટ હોય છે। ચારે ચારના આયામને સમજીએ। બચત ખાતું જેને કહીએ છીએ એટલે કે આપણે સેવિંગ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટની અંદર સામાન્ય રીતે પૈસા મૂકવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ હોય છે કે પૈસાની સાચવણી કરવી। બીજી વસ્તુ હોય છે કરંટ એકાઉન્ટ। કરંટ એકાઉન્ટ મુખ્યત્વે રીતે કોર્પોરેટિવ સેક્ટર અને બિઝનેસમેન માટે હોય છે કે જેની રૂપિયાની લેણદેણ વધારે હોય છે। ફિક્સ ડિપોઝિટ એક નિર્ધારિત સમય માટે નિર્ધારિત વ્યાજે પૈસાને શું કરવામાં આવે છે? સિક્યોર કરવામાં આવે છે। જ્યારે રિકરિંગ ડિપોઝિટ શું હોય છે? નિર્ધારિત વ્યાજ પર પૈસાની જે રેગ્યુલર બચત છે એને ઇન્ક્રીઝ કરવામાં આવે છે, એટલા માટે એને રિકરિંગ ડિપોઝિટ કહેવામાં આવે છે। જેમ કે આપણે જાણીએ છીએ પર મંથ તમે 10,000નું રિકરિંગ એકાઉન્ટ ખોલાવો તો દર મહિને તમારે 10,000 ભરતું જવાનું હોય છે, નિર્ધારિત સમય માટે એને વ્યાજ મળતું હોય છે। તો આની અંદરથી તમે જુઓ કે જે પહેલી બંને છે એ ટાઈમ આધારિત છે, કયા આધારિત? સમય આધારિત, અને બીજી જે છે એ ડિમાન્ડ આધારિત છે। અહીંયા ટાઈપિંગ મિસ્ટેકના કારણે એક ભૂલ થયેલી છે, જે હું તમને અહીંયા બતાવી દઉં છું। જે ડિમાન્ડ છે ઉપર આવશે અને ટાઈમ છે નીચે આવશે। જે તમને જે પીડીએફમાં અવેલેબલ થશે ત્યાં આગળ આ ભૂલ નહીં હોય, એની માટે ક્ષમા ચાહું છું। તો જે ડિમાન્ડ જે છે, ડિમાન્ડ આપણે જે સેવિંગ અને કરંટ એકાઉન્ટ જે તમને દેખાઈ રહ્યા છે ડિમાન્ડ છે, એટલે કે આપણા માંગ આધારિત છે। જ્યારે પણ આપણે વસ્તુ લેવા જઈએ છીએ, જ્યારે પણ આપણે સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટમાંથી આપણે ઈચ્છીએ ત્યારે આપણે પૈસા ઉપાડી શકીએ ને ઈચ્છીએ ત્યારે આપણે મૂકી શકીએ છીએ, પરંતુ જે ટાઈમ આધારિત ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ આ બંને શું છે? ટાઈમ આધારિત છે। તો ટાઈમ આધારિત હોવાને કારણે શું થાય છે કે આ અહીંયા મૂકવામાં આવેલા ફિક્સ ટાઈમ માટે હોય છે। જો ટાઈમ પહેલાં તમે એને ઉપાડશો તો શું થશે? તમારે કોઈને કોઈ એનો શુલ્ક ચૂકવવો પડતો હોય છે। તો નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી ક્યારે મળશે? જ્યારે આ બધાનું તમે ટોટલ કરશો તો તમને શું મળશે? એનડીટીએલ મળશે। અને આરબીઆઈ દ્વારા જે મોનેટરી પોલિસી ટૂલ યુઝ કરવામાં આવે છે એનો મુખ્ય આધાર શું હોય છે? એનડીટીએલ હોય છે। માટે આપણે સમજ્યા કે નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે। સેવિંગ એન્ડ કરંટ જે ડિમાન્ડ છે અને ફિક્સ એન્ડ રિકરિંગ ડિપોઝિટ જે ટાઈમ આધારિત છે। એ જે ભૂલ છે એને તમારે સુધારી લેવાની છે। હવે આપણે સમજીએ કેશ રિઝર્વ રેશિયો।
એટલે કે જેને આપણે CRR તરીકે ઓળખીએ છીએ. તો CRR શું છે? તો દરેક બેંકે શું કરવાનું હોય છે? પોતાની જે NDTL છે એના 3%, એટ ધ રેટનો મતલબ શું થશે? ટકા એના ઉપર. તો NDTLના કેટલા ટકા તમારે રાખવાના રહેશે? 3%. અને ઓનલી ફોર કયા માધ્યમની અંદર રાખવાના રહેશે? મીડિયમ એનું હશે ઓનલી ફોર કેશ. નવી જે મોનેટરી પોલિસી જે છે એ ઇસ્તેમાલ થયા પછી, લાગુ થયા પછી જે રેટ છે અહીંયા મેં મેન્શન કરેલા છે, આ રેટ RBI દ્વારા સમય આધારિત ચેન્જ કરવામાં આવતા હોય છે. આ જે પણ થાપણ હશે કોની હશે? RBIની માલિકીની હશે. અને બેંક પાસે જ આ થાપણો તમારે શું કરવાની હશે? બેંક પાસે જ આ થાપણો હશે, પણ માલિકી કોની કહેવાશે? RBIની કહેવાશે. અને બજારમાં તરલતા એટલે કે બજારની અંદર લિક્વિડિટી મેન્ટેન કરવા માટે મુખ્ય રીતે કેશ રિઝર્વ રેશિયો અપનાવવામાં આવતો હોય છે. અને આ જે કેશ રિઝર્વ, તમે સમજો કે બેંક પાસે 3% લેખે તમે 300 કરોડ રૂપિયા મૂકી રાખ્યા, તો એ મૂકી જ રાખવાના છે. આની ઉપર કોઈ પણ પ્રકારનો નફો થવાની તમને સંભાવના છે નહીં. સમજીએ, RBI દ્વારા જે ટૂંક સમય પહેલાં જે મોનેટરી પોલિસી ડિક્લેર કરવામાં આવી તેમાં કીધેલું છે કે 3% કેશ રિઝર્વ રેશિયો રાખવાનો છે CRR. પરંતુ અત્યાર સુધી એવું હતું કે દર બીજા શુક્રવારે આ મોનેટરી પોલિસી દ્વારા કેશ રિઝર્વ રેશિયોને મેન્શન અથવા તો ચેક કરવામાં આવે છે. એમાં જરૂરી છે કે જે 3% તમારે રાખવાના છે, 3%ના 90% તો તમારી પાસે અવેલેબલ હોવા જ જોઈએ. પરંતુ આ જે રેશિયો છે એને ઘટાડી અને RBI અત્યારે કોરોના વાયરસના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં બેંકને સક્ષમ બનાવવા માટે એ રેશિયાને 80% કરેલો છે. એટલે 3%ના 80% સુધી તો તમારે પરફેક્ટલી મેન્શન રાખવાના જ છે. 20%નું વેરિએશન ચલાવી લેવામાં આવશે. સમજીએ આપણે કે ફુગાવાની પરિસ્થિતિ અને મંદીની પરિસ્થિતિમાં કઈ રીતનું નિર્માણ થશે. આપણે જાણીએ છીએ કે જનતાનો કંટ્રોલ કરવો હોય તો બેંક ઉપર કંટ્રોલ કરવો પડશે, અને બેંક પર કોણ કંટ્રોલ કરશે? RBI કરશે. આ જ પરિસ્થિતિની અંદર જો જનતાને પૈસાની જરૂર હશે તો બેંક પાસે જશે, અને બેંકને પૈસાની જરૂર હશે તો RBI પાસે જશે. આ કેપ્સ્યુલ તમારે પરફેક્ટલી યાદ રાખવાની છે. સમજીએ આપણે, આપણી જોડે એક્ઝામ્પલ તરીકે NDTL 100 છે, 100 કરોડ લઈ લો કે 100 ગમે તે લઈ લો, આપણે સમજવા માટે છે. એમાંથી CRR કેટલું નીકળી જશે? 3% તો તમારે સાઈડમાં મૂકી દેવાનું છે. હવે તમારી પાસે કેટલા અવેલેબલ રહ્યા? 97 રૂપીસ. તો 97 રૂપીસ તમે શું કરી શકો? લોન તરીકે માર્કેટની અંદર ફેરવી શકો છો. હવે તમે સમજો કે આપણી પાસે બે પરિસ્થિતિ છે, એક તો છે ફુગાવો અને એક તો મંદી. ફુગાવાની પરિસ્થિતિમાં ઓલરેડી માર્કેટની અંદર નાણાંનો પ્રવાહ વધારે હોય છે. તો નાણાંનો પ્રવાહ વધારે હોવાને કારણે તમારે શું કરવું પડશે? આ જે અવેલેબલ ફોર લોનની જે અમાઉન્ટ છે એને ઘટાડવી પડશે. જેટલા પૈસા માર્કેટમાં ઓછા જશે એટલા લોકો ઓછા ઉપયોગ કરશે, અને એટલા લોકો ઓછા ઉપયોગ કરશે, માંગમાં ઘટાડો થશે, માંગમાં ઘટાડો થશે, ભાવમાં ઘટાડો થશે અને ફુગાવો કંટ્રોલમાં આવી જશે. તો જો અવેલેબલ ફોર લોનની રકમ તમારે ઘટાડવી હોય તો CRRમાં શું કરવો પડે? વધારો કરવો પડે. એટલે આપણે અહીંયા લખેલું છે કે ફુગાવા દરમિયાન આપણે CRRમાં શું કરીશું? વધારો કરીશું. સમજી લો કે CRR તમે 30 કરી દીધો તો અવેલેબલ ફોર લોન અમાઉન્ટ કેટલી રહેશે? ફક્ત 70 રહેશે. અને આની વાઇસ વર્સા ઇફેક્ટ જોઈએ તો મંદીની અંદર શું કરવું પડશે? CRRમાં ઘટાડો કરી દેવો પડે. અને એવું પણ બની શકે કે CRR 0 થઈ જાય. અને કારણ કે માર્કેટની અંદર નાણાંનો પ્રવાહ મંદીની અંદર હોતો નથી અથવા ઓછો હોય છે, તો બેંકે શું કરવાની જરૂર છે? નાણાંનો પ્રવાહ વધારવાની જરૂર છે. કારણ કે જો નાણાંનો પ્રવાહ નહીં વધે તો માંગ નહીં વધે, માંગ નહીં વધે તો ઉત્પાદનની જરૂર નહીં પડે, ઉત્પાદનની જરૂર નહીં પડે તો આપણે રોજગાર નહીં મળે, અને રોજગાર નહીં મળે તો પાછી એ જ વસ્તુ આવક નહીં મળે તો માંગ નહીં ઊભી થાય. તો જરૂરી છે કે CRRને મંદીમાં શું કરવામાં આવે? ઘટાડવામાં આવશે, અને ફુગાવામાં શું કરવામાં આવશે? વધારવામાં આવશે. હવે સમજીએ આપણે SLR એટલે કે સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. તો SLR શું છે? તો SLR એ દરેક બેંક પર લાગુ પડે છે, બધી જ બેંકો ઉપર લાગુ પડે છે, અને CRR પણ લાગુ પડે છે. આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર સમજીશું કઈ બેંક ઉપર. તો આ મુજબ તમારે NDTLના કેટલા રાખવાના છે? 18.25% તમારે રાખવાના છે. અને આ 18.25% કયા ફોર્મની અંદર રાખવાના છે? યા તો તમે ગોલ્ડ તરીકે રાખી શકો, કેશ તરીકે રાખી શકો, અથવા તો RBI દ્વારા જે માન્ય રોકાણો છે એ તરીકે તમે રાખી શકો છો. અને અહીંયા આપણે સમજીએ કે જો આપણે કેશ રાખેલી હોય તો આપણને કોઈ પણ પ્રકારનો ફાયદો નહીં થાય, પરંતુ RBI દ્વારા જે ગોલ્ડ રાખવામાં આવશે, માન્ય રોકાણો હશે, ગોલ્ડનો ભાવ હર હંમેશા આપણે એવું માનીશું કે વધશે જ, તો પરિણામે એમાં પણ તમને નફો થવાની સંભાવના છે. RBI દ્વારા રોકાણ છે તો રોકાણ ઉપર વળતર પણ આપણને મળતું હોય છે. તો આપણે સમજીએ કે SLRથી બેંકને ફાયદો થશે, ફાયદો થવાની સંભાવના છે, જ્યારે CRRથી કોઈ પણ પ્રકારનો ફાયદો થશે નહીં. ફરીવાર આપણી કેપ્સ્યુલ આપણે યાદ રાખીશું. જનતાને પૈસા જોશે તો બેંક પાસે જશે, બેંકને પૈસા જોશે તો RBI પાસે જશે.
આવી પરિસ્થિતિમાં આપણે જોઈએ કે આપણે CRR કોન્સ્ટન્ટ કરી દઈએ, ચલો 3% અને 18.25% આપણી જોડે SLR છે, તો અવેલેબલ ફોર લોન અમાઉન્ટ કેટલી થઈ 78.75. તો સમજો કે ફુગાવાની પરિસ્થિતિમાં શું કરવું પડશે અને મંદીની પરિસ્થિતિમાં શું કરવું પડશે. આપણે પહેલાં સમજ્યા હતા એ જ રીતે ફુગાવાની પરિસ્થિતિમાં નાણાંનો પ્રવાહ વધારે હોય છે માર્કેટમાં, તો એને ઘટાડવો પડશે. એટલે કે જે આવતો જે પ્રવાહ છે એને ઘટાડવા માટે તમારે અવેલેબલ ફોર લોન જે અમાઉન્ટ છે એને ઘટાડવા માટે તમારે SLRને શું કરી દેવું પડશે, વધારી દેવું પડશે. એટલે ફુગાવાની પરિસ્થિતિમાં શું થશે, વધારો. જ્યારે મંદીની પરિસ્થિતિમાં શું થશે, ઘટાડો. અને મંદીમાં તમે ઘટાડો કરશો SLRમાં એટલે અવેલેબલ ફોર લોન અમાઉન્ટ વધશે અને નાણાંનો પ્રવાહ ધીરે ધીરે બજાર તરફી રહેશે. એટલે બજારની અંદર નાણાંનો પ્રવાહ વધશે અને લોકોને જો પૈસા અવેલેબલ થશે તો લોકો માંગ ઊભી કરશે અને તો જ પ્રોડક્શનની જરૂર પડશે અને તો જ રોજગારી મળશે અને તો જ ફરી પાછી માંગ ઊભી થશે. આખું ચક્ર આપણે યાદ રાખવાનું છે. આ ચક્ર યાદ રહી જશે તો ઘણા બધા તમારા કોન્સેપ્ટ શું થશે, ક્લિયર થશે. હવે આપણે સમજીએ CRR અથવા તો SLR કયા બેન્કિંગ વ્યવસ્થાની અંદર લાગુ પડે છે. તો આપણે જે બેન્કિંગ વ્યવસ્થા સમજ્યા હતા તો સૌપ્રથમ સમજીએ CRR અને SLR બેંક ઉપર લાગુ કોના દ્વારા અને RBI દ્વારા લાગુ કરવામાં આવશે અને કયા એક્ટ હેઠળ, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત. હવે સમજો CRR અને SLR બેન્કિંગ લાયસન્સ ધરાવતી દરેક બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન ઉપર લાગુ થશે. એટલે કે પબ્લિક બેંક, પ્રાઇવેટ બેંક, ફોરેન બેંક, ડિફરન્શિયલ બેંક, રૂરલ કોઓપરેટિવ બેંક અને સાથે સાથે અર્બન કોઓપરેટિવ બેંક પર પણ આ લાગુ થશે. એટલે યાદ રાખીશું આપણે CRR અને SLR દરેક બેંક પર લાગુ થશે. હવે આપણે સમજીએ રેપો માર્કેટ એટલે કે રેપો રેટ. રેપો રેટ સમજતા પહેલાં આપણે એ વસ્તુને સમજવી જોઈએ કે સમજો કે આપણે પૈસાની જરૂર હોય તો આપણે બેંક પાસે જઈએ છીએ અને બેંકની જરૂર હશે તો RBI પાસે જશે. હવે સમજી લો તમે કે રેપો રેટ એ શોર્ટ ટાઈમ ટૂલ્સ છે. એટલે કે ટૂંકા સમયગાળા દરમિયાન જો RBIના ગ્રાહકોએ પૈસાની જરૂર હોય તો એ કોની પાસે જવું જોઈએ, RBI પાસે જવું જોઈએ અને જે વ્યાજ વસૂલવામાં આવશે એને આપણે રેપો રેટ કહીએ છીએ. સમજીએ SBIને પૈસાની જરૂર છે. SBI RBIને જઈને કીધું કે મારે પૈસાની જરૂર છે ટૂંકા ગાળા માટે. RBI કીધું કે કોઈ વાંધો નહીં, હું તમને પૈસા આપવા માટે રેડી છું, પરંતુ કોઈપણ વ્યક્તિ પાસે જ્યારે તમે ઉછીના નાણાં લો છો તો કોઈપણ વ્યક્તિ એમનામાં આપતું નથી. તમારે કોઈને કોઈ વસ્તુ શું કરવી પડશે, ગીરવે મૂકવી પડશે. શું કરવી પડશે, ગીરવે મૂકવી પડશે. તો ગીરવે મૂકવાની વાત આવી એટલે SBIએ શું કર્યું, RBIને જામીનગીરીઓ ગીરવે આપી. એટલે કે ગવર્મેન્ટ સિક્યુરિટી હોય, ગોલ્ડ હોય, કોઈ પણ વસ્તુ એ ગીરવે મૂકી શકે છે. તો RBI દ્વારા નિર્દેશ જારી કરવામાં આવ્યો કે તમે SLRનો યુઝ કરી શકશો નહીં. SLRમાં જે તમે 18.25% રાખ્યા છે એની અંદર જે સિક્યુરિટીના પેપર છે એ તમે અહીંયા મારી પાસે ગીરવે મૂકી શકો નહીં. અને જ્યારે એમણે ના પાડી તો SLR સિવાયની તમે સિક્યુરિટી મૂકી. ગીરવે મૂક્યા પછી પણ વ્યાજની તો ચૂકવણી કરવી જ પડશે. તો જે વ્યાજની ચૂકવણી કરવામાં આવશે એને આપણે શું કહીશું, રેપો રેટ કહીશું. અને અત્યારે વર્તમાનની અંદર વ્યાજનો દર કેટલો છે, 4.40% છે. એટલે કે આ બેંક એકલી વાત નથી, બેંક સિવાય ગવર્મેન્ટને પણ RBI રેપો રેટ આધારિત જ પૈસા આપશે. તો અહીંયા આપણે સમજીએ કે વ્યાજનો દર જે 4.40% છે એને આપણે શું કહીશું, રેપો રેટ કહીશું. તો આની વ્યાખ્યા શું બનશે કે RBI ટૂંકા ગાળા માટે પોતાના ગ્રાહકોને જે વ્યાજ દર પર પૈસા ઉછીના પ્રોવાઈડ કરે છે એને આપણે શું કહીશું, રેપો રેટ કહીશું. તો ફુગાવાની પરિસ્થિતિમાં શું કરવું પડશે અને મંદીની પરિસ્થિતિમાં શું કરવું પડશે આપણે સમજીએ. સમજો તમે ફુગાવાની પરિસ્થિતિમાં ઓલરેડી માર્કેટની અંદર નાણાંનો પ્રવાહ અવેલેબલ છે, વધારે છે અને એટલે તો ફુગાવો આવ્યો છે. સમજો તમે કે 4.4%ના દરે RBI SBIને લોન આપતી હોય તો SBI આપણને અત્યારે જે લોન આપે છે 11 થી 12%ના દરે. ઓકે, અને એ આપણને સફિશિયન્ટ માત્રામાં લાગે છે એટલે આપણે લોન લીધા જ કરીએ છીએ અને ફુગાવો આવતો જાય છે. હવે તમે સમજો કે RBI દ્વારા આ 4.40%નો જે દર છે એને વધારીને 12% કરવામાં આવે તો શું થશે, SBI જેવી જે કોમર્શિયલ બેન્કો છે એને દિવસની અંદર શું થશે, તારા દેખાશે કે આટલા બધા વ્યાજે પૈસા લેવાય નહીં. એટલે SBI શું કરશે, આપણી માટે પણ વ્યાજનો દર શું થશે, વધારી દેશે. એટલે ફુગાવાની પરિસ્થિતિમાં રેપો રેટ શું થશે, વધશે. સમજી લો કે અત્યારે 12% લોન મળે છે આપણને, એની જગ્યાએ ડાયરેક્ટ જ શું હોય 40% લોન મળતી હોય. તો RBI દ્વારા SBIને તારા બતાવવામાં આવ્યા, SBI આપણને શું બતાવશે, બ્રહ્માંડ બતાવશે આખું. અને એટલા માટે લોકો શું કરશે, આટલું બધું વ્યાજની ચૂકવણી કરવા માટે સક્ષમ નહીં હોય તો લોન નહીં લે. એટલે ફુગાવામાં શું થશે, ધીરે ધીરે કંટ્રોલ આવશે.
આ જ પરિસ્થિતિ મંદીમાં હશે તો શું થશે? રિવર્સ ઇફેક્ટ થશે અને રેપો રેટની અંદર શું કરવું પડશે? ઘટાડો કરવો પડશે. રેપો રેટમાં જેટલો ઘટાડો થશે એટલી સસ્તી લોન બેંકોને અવેલેબલ થશે, તો સામે બેંક પણ જનતાને સસ્તી લોન અવેલેબલ કરાવશે. અને જો જનતાને સસ્તી લોન અવેલેબલ થશે તો એ લોકો માંગ વધારશે, તો ઉત્પાદન વધશે અને તો રોજગાર મળશે અને તો બધાની આવકમાં વધારો થશે. એટલે આ હતું આપણું રેપો રેટ. નવો રેટ છે જે અત્યારે માર્કેટમાં છે. વાત કરીએ રિવર્સ રેપો રેટ. આપણે એ જાણીએ છીએ કે આપણે પૈસાની જરૂર હોય તો બેંક પાસે જવું પડે અને બેંકને પૈસાની જરૂર હોય તો આરબીઆઈ પાસે જવું પડે. પરંતુ આરબીઆઈને પૈસાની જરૂર હોય તો ક્યાં જાય? ઘણા બધા વિદ્યાર્થીઓના મનની અંદર સવાલો આવશે. તો અમુક એવું કહેશે કે સાહેબ આરબીઆઈને પૈસાની જરૂર હોય તો પાછી એસબીઆઈ પાસેથી લઈ લેશે, તો નહીં. યાદ રાખજો, આપણે જાણીએ છીએ કે માર્કેટની અંદર એક ગરમ ગરમ ભજીયાવાળો અવેલેબલ હોય તો આપણે ભજીયા ખાવા હોય તો એ આપણે ભજીયાવાળાની દુકાને જઈશું, પરંતુ ભજીયાવાળાને જો ભજીયા ખાવાની જો ઈચ્છા થતી હોય તો એને શું કરવું પડશે? પોતાની પાસે જે અવેલેબલ જે લોટ જે ખીરું છે એના ભજીયા પાડીને ખાઈ લેવાના છે. તો સેમ કન્ડિશન અહીંયા છે. આરબીઆઈ પાસે તો શું છે? નોટ છાપવા માટેના પ્રિન્ટિંગ પ્રેસ છે, તો એ પોતે નોટ છાપી શકશે. ઘણા બધાને અત્યારે મનની અંદર સવાલ આવતા હશે કે સર ફુગાવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય, વધારે નાણાં છાપ કરીએ તો. એ બધી જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ આરબીઆઈ પૈસા છાપતું હોય છે, પરંતુ આરબીઆઈ કોઈ દિવસ એસબીઆઈ પાસે હાથ લાંબો નહીં કરે. યાદ રાખજો. ઓકે, હવે આપણે સમજીએ કે એસબીઆઈને પૈસાની જરૂર નથી, આરબીઆઈને પણ પૈસાની જરૂર નથી, પરંતુ માર્કેટની અંદર અત્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ છે કે એસબીઆઈ એવું ઈચ્છે છે કે જો હું માર્કેટની અંદર મારા પૈસા રોકીશ તો શું થશે? આવનારા સમયની અંદર વિજય માલ્યા છે કે આવા કોઈ પણ લોકો પૈસા લઈને જતા રહેશે, એની કરતાં મારા પૈસા શું રહેવા જોઈએ? સેફ રહેવા જોઈએ. અને એટલા માટે આરબીઆઈને કહે છે કે મારા પૈસા તમે સાચવો. શું કરવા માટે આપ્યા? સાચવા માટે આપ્યા. તો તમે સમજો કે જો સાચવવા માટે પૈસા આપ્યા છે તો આરબીઆઈ દ્વારા કોઈ પણ પ્રકારની સિક્યુરિટી ગીરવે મૂકવામાં નહીં આવે. સમજો, તમે કોઈને જઈને સામેથી કહો કે મારા પૈસા સાચવજો, તમે મને તમારી કંઈ વસ્તુ ગીરવે મૂકો તો એ પોસિબલ જ નથી. ઓકે, બટ આરબીઆઈ ઉદાર છે. આરબીઆઈ કીધું હું તને કોઈ પણ પ્રકારની સિક્યુરિટી તો નહીં જ આપું, પરંતુ તને માર્કેટ કરતાં ભલે તે મારા પૈસા હું તારા પૈસા હું વાપરીશ તો હું તને વ્યાજ આપીશ. અને એ જે વ્યાજ દર જે છે અત્યારે 4% છે, જેને આપણે શું કહીએ છીએ? રિવર્સ રેપો રેટ કહીએ છીએ. તો સમજો, રિવર્સ રેપો રેટ ઉપર કોઈ પણ પ્રકારની ડાયરેક્ટ ઇફેક્ટ થતી નથી, પરંતુ જે ઇફેક્ટ રિવર્સ રેપો રેટ ઉપર જે થાય છે રેપો રેટના અધીન થાય છે. અને હંમેશા રિવર્સ રેપો રેટ કરતાં કેવો હશે? ઓછો હશે. અને પોલિસી ગેપ રાખવામાં આવતી હતી અત્યાર સુધી 0.25 પોલિસી ગેપ છે, એટલે કે 4% અત્યારે તમે રિવર્સ રેપો રેટ જોઈ રહ્યા છો. તો રેપો રેટ કેટલો હોય? 4.25% હોય. પરંતુ આપણે પાછળ જોઈને આવ્યા કે રિવર્સ રેપો રેટ કેટલો હતો? આપણો 4.40 હતો. તો આ જે છે કોરોના ઇફેક્ટના કારણે અત્યારે પોલિસીની જે ગેપ છે એને મેન્ટેન કરવાને અથવા તો મેન્ટેન કરવાની જે શરત છે એમાં થોડી છૂટ આપવામાં આવી છે. તો આપણે એ વસ્તુ પણ આગળ સમજીશું કે રિવર્સ રેપો રેટ જે છે એ ઓછો જ હોય છે, પરંતુ પોલિસી ગેપ શું હોય છે એ પણ આપણે સમજવાનું છે. તો આપણે જે વાત કરીએ એ રીતે ફુગાવાની અંદર વધારો અને મંદીની અંદર ઘટાડો પણ એ લાગુ કઈ રીતે થશે? રેપો રેટની અંદર જે વસ્તુ લાગુ થશે એ જ વસ્તુ આપણે રિવર્સ રેપો રેટ ઉપર લાગુ કરવામાં આવશે. સાથે સમજીએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ કઈ બેંકો ઉપર લાગુ પડશે. તો યાદ રાખજો, રેપો અને રિવર્સ રેપો રેટ આધારિત નાણાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત કોઈપણ બેંક એટલે કે બધી જ બેંક જે છે એ આરબીઆઈની તો ગ્રાહક જ છે, માટે એ બધી જ બેંકોને નાણાં પ્રોવાઈડ કરશે, પણ આ બધા જ ટૂંકા ગાળા માટે હશે. વાત કરીએ હવે આપણે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી MSF. હવે સમજો કે એસબીઆઈને નાણાંની જરૂર છે, આરબીઆઈ પાસે જાય છે, સેમ માર્કેટ છે જે રેપો રેટનું છે, રેપો રેટ મુજબ જ છે, પરંતુ તમે સમજી લો કે અહીંયા અવેલેબલ જે ફંડ છે જામીનગીરીવાળું, જે જામીનગીરી ગીરવે મૂકવાની છે આરબીઆઈએ પૈસા આપી દીધા એસબીઆઈએ જે જામીનગીરી ગીરવે મૂકવી પડશે. પરંતુ આ જે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી જે છે એ ફક્ત શેડ્યુલ કોમર્શિયલ બેંકને પ્રોવાઈડ કરવામાં આવશે. અને આપણે આપણા પ્રીવિયસ લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ કે આરબીઆઈના સેકન્ડ શેડ્યુલ જે છે, સેકન્ડ શેડ્યુલની અંદર જે બેંક નોટિફાઈડ છે અથવા રજિસ્ટર્ડ છે એને આપણે શું કહીએ છીએ? શેડ્યુલ કોમર્શિયલ બેંક કહીએ છીએ. અને
એ જે લોન પ્રોવાઈડ કરવામાં આવશે તો આ એમને પ્રોવાઈડ કરવામાં આવશે આ ફેસિલિટી. અને આ ફેસિલિટી પ્રમાણે શું છે કે તમે SLRની અમુક સિક્યુરિટીનો ઉપયોગ કરી શકો છો, જે 0.75 હોઈ શકે, 0.3% હોઈ શકે. તો આટલું તમે ઉપયોગ કરી શકો છો. તો SLR નોર્મલ બધી બેંકોને વાપરવાની પરવાનગી નથી, પરંતુ ફક્ત શેડ્યુલ કોમર્શિયલ બેંકને તમે શું કર્યું, વધારાની ફેસિલિટી આપી. તો વધારાની ફેસિલિટી આપી તો તમારે વ્યાજદર પણ કેવો હશે, વધારાનો વસૂલ કરવો પડશે. તો તમે જોયો અહીંયા જોઈ શકો છો કે વ્યાજદર વધી ગયો, 4 પોઈન્ટને કેટલો થઈ ગયો, 65% થઈ ગયો. તો 4.65% શું થયો, આપણો વ્યાજદર થયો. તો આ વ્યાજદર જે છે એ MSF કહેવાય, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, જે 0.25% વધારે છે કોના કરતાં, રેપો કરતાં. તો આને આપણે શું કહીશું, પોલિસી ગેપ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલી પોલિસી ગેપ કોને કહીશું, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, રેપો રેટ અને રિવર્સ રેપો રેટની વચ્ચેનો જે ગેપ છે, જે નોર્મલી 0.25 હોય છે અત્યારના સમય પ્રમાણે, તેને શું કહીશું આપણે, પોલિસી ગેપ કહીશું. અને આ જે લોનની જે અમાઉન્ટ છે એ 3%થી NDTLના 3%થી વધારે વધશે નહીં. આપણે જાણીએ છીએ કે જો નોર્મલ જે આપણે હોટલની અંદર રૂમ લેવા જઈએ તો 800 રૂપિયા અવેલેબલ હોય, પણ AC વાળો લેવા જાઓ તો તમારે એનું ભાડું વધારે ચૂકવવું પડશે. સેમ કન્ડિશન, નોર્મલ લોન તમે RBI પાસે લેવા જાઓ 4.40% રેપો રેટના દરે મળશે, પરંતુ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીનો તમે ઉપયોગ કરશો તો તમારે વ્યાજ શું કરવું પડશે, વધારે ચૂકવવું પડશે. અને સેમ કન્ડિશન જે રેપો રેટ ઉપર હતી, ફુગાવામાં આપણે આનું શું કરવું પડશે, વધારો કરવો પડશે. અને મંદીમાં આની સાથે શું કરવું પડશે, ઘટાડો કરવો પડશે. હવે વાત કરીએ કે આ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કઈ કઈ બેંકોની અવેલેબલ છે. તો આપણે વાત પહેલાં જ કરી કે શેડ્યુલ કોમર્શિયલ બેંક. તો શેડ્યુલ કોમર્શિયલ બેંકની અંદર મોટાભાગે કઈ બેંકોનો સમાવેશ થાય છે, જે યુનિવર્સલ કોમર્શિયલ બેંક છે, UCB જે છે. અને UCBમાં કોનો સમાવેશ થાય છે, પબ્લિક, પ્રાઇવેટ અને ફોરેન બેંક. તો આ જે ફેસિલિટી જે MSFની છે કોને કોને મળશે, પબ્લિક બેંકને મળશે, પ્રાઇવેટ બેંકને મળશે અને ફોરેન બેંકને મળશે. અને MSFની ફેસિલિટી કયા એક્ટ અંતર્ગત મળશે, RBI એક્ટ 1934ના અંતર્ગત મળશે. તો આ ફેસિલિટી આપવામાં આવશે, એટલે કે ડિફરન્શિયલ બેંક અને કોઓપરેટિવ બેંકને આ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવશે નહીં. હવે આપણે વાત કરીએ બેંક રેટ લોંગ ટાઈમ માટે. લોંગ ટાઈમ માટે જ્યારે RBI નાણાં ઉછીના આપે છે, ઉછીના જરૂર હોય એને, એટલે કે SBIને જરૂર છે અને ઉછીના નાણાં આપ્યા, તો RBI સામાન્ય રીતે આ એની વ્યાખ્યા આધારિત વાત કરું છું તમને, કોઈપણ પ્રકારની જામીનગીરીનો સ્વીકાર કરતા નથી. ફક્ત એવું કહેવામાં આવે છે કે તમે અમને વ્યાજની ચૂકવણી કરો, અને એ જે વ્યાજની ચૂકવણી છે એ 4.65% છે અત્યારે. તો સમજીએ આપણે કે આ વસ્તુ શું રહેલું છે અને કઈ રીતે આ માર્કેટની અંદર અવેલેબલ હોય છે. સામાન્ય રીતે બેંક રેટનો ઉપયોગ પોલિસી રેટ તરીકે થતો નથી, પરંતુ પેનલ્ટી રેટ તરીકે કરવામાં આવે છે. જ્યારે RBIના દિશા નિર્દેશ માનવામાં નથી આવતા, ત્યારે RBI જો પેનલ્ટી મારવામાં આવે તો સામાન્ય રીતે ન્યૂઝપેપરમાં આપણને એટલું જ લખેલું હોય, પેનલ્ટી 0.25. તો આપણને એવું થાય 0.25 નહીં, 0.25નો મતલબ શું થાય, બેંક રેટ પ્લસ 0.25. જ્યારે આપણે ડાયરેક્ટ એક્શન સમજીશું ત્યારે તમને સમજાવીશ કે બેંક રેટનો સૌથી વધારે ઉપયોગ પેનલ્ટી રેટ તરીકે થાય છે. ઓકે, તો યાદ રાખીશું આપણે કે પેનલ્ટી રેટ શું છે. તો આની અંદર પણ શું થશે, ફુગાવાની અંદર આપણે આની અંદર વધારો કરવો પડશે અને મંદીની અંદર આપણે શું કરવું પડશે, ઘટાડો કરવો પડશે. હવે આપણે સમજીએ ઓપન માર્કેટ ઓપરેશન. આપણે પણ જાણીએ છીએ કે ઓપન માર્કેટ ઓપરેશનની અંદર શું થશે. તો જે ઓપન માર્કેટ ઓપરેશન છે એ જ્યારે પણ કોઈપણ પ્રકારની પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થશે ત્યારે જ આ વસ્તુ પોસિબલ છે. હવે આપણે સમજો તમે ફુગાવો અને RBIના લોગોની પાછળ ટિપિકલી પ્રોબ્લેમના કારણે જે છે એ અત્યારે પાછળ દબાઈ ગયું છે, ત્યાં આગળ લખેલું છે મંદી, જે રિસેશન. ઓકે, તો આપણે આ બંને પરિસ્થિતિ હશે તો જ આપણે ઓપરેશન કરી શકશું. અને આની જે PDF છે એ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર અવેલેબલ થઈ જશે, જે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. સમજીએ આપણે ફુગાવાની પરિસ્થિતિમાં શું થાય છે. બજારની અંદર નાણાંનો પ્રવાહ કેવો હોય છે, વધારે હોય છે. તો ફુગાવાને કંટ્રોલ કરવા માટે જરૂરી છે કે નાણાંના પ્રવાહને શું કરવામાં આવે, RBI પોતાની બાજુ ખેંચે. અને એટલા માટે RBI શું કરે છે, રોકાણોને બહાર પાડે છે. તો સમજો કે પૈસા શું થશે, RBIની પાસે આવશે અને રોકાણો શું થશે, બજારમાં થશે. એટલે લોકો દ્વારા શું કરવામાં આવશે, રોકાણો ખરીદવામાં આવશે અને પૈસા કોની પાસે આવી જશે, RBI પાસે આવી જશે. તો અલ્ટિમેટલી રોકાણોનું શું થયું કહેવાય, વેચાણ થયું કહેવાય. તમારી પાસે બટેકા અવેલેબલ હોય ને તમે બટેકા માર્કેટમાં વેચવા જાઓ તો શું થાય છે, બટેકા લોકો પાસે જાય છે અને પૈસા તમારી પાસે આવે છે. સેમ કન્ડિશન, રોકાણો લોકો પાસે જાય છે, પૈસા RBI પાસે આવે છે. એકદમ વાઇસ વર્સા, તો ઉલટી ઇફેક્ટ જેને કહીએ આપણે. તો મંદીની પરિસ્થિતિમાં બજારમાં નાણાંનો પ્રવાહ કેવો હોય છે, ઓછો હોય છે. અને એ સમયની અંદર જરૂરી છે કે આપણે શું કરવામાં આવે, તો
પૈસાનો પ્રવાહ બજારમાં મૂકવામાં આવે તો આરબીઆઈ દ્વારા શું કરવામાં આવશે? જે રોકાણો હતા એ પોતાની પાસે લઈ લેવામાં આવશે અને લોકોને શું કરવામાં આવશે? પૈસાની ચૂકવણી કરવામાં આવશે. એટલે આને શું કહેવાય? રોકાણોની ખરીદી કરી કહેવાય. યાદ રાખશું, ફુગાવાની પરિસ્થિતિની અંદર આરબીઆઈ દ્વારા ઓપન માર્કેટ ઓપરેશન મુજબ શું કરવામાં આવશે? રોકાણોનું વેચાણ. અને મંદીની પરિસ્થિતિમાં શું કરવામાં આવશે? રોકાણોની ખરીદી કરવામાં આવશે. હવે આપણે વાત કરીશું ક્વોલિટેટિવ ટૂલ્સની, એટલે કે ગુણાત્મક સાધનો. અને ગુણાત્મક સાધનોની અંદર આપણે સૌથી પહેલાં સમજીએ એલટીવી, લોન ટુ વેલ્યુ રેશિયો. હવે આપણે જેઠાલાલના એક્ઝામ્પલ બાજુ જઈશું. સમજો કે જેઠાલાલને કોઈ પણ પૈસાની જરૂર હોવાથી એમના બાપુજીને કીધું કે મારે પૈસાની જરૂર છે. બાપુજીએ કીધું કે લે આ ગોલ્ડ છે, તું લઈ અને એને ગીરવે મૂકી દે અથવા તો એની ઉપર ગોલ્ડ લોન લઈ લે. તો જ્યારે માર્કેટની અંદર એસબીઆઈ છે કે કોઈ પણ નોન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે, એની પાસે ગયા અને કીધું કે મારે લોન લેવી છે. સમજો તમે કે જેઠાલાલે 1 લાખ રૂપિયાનું ગોલ્ડ આપ્યું, ગીરવે મૂક્યું, પરંતુ બેંક દ્વારા સંપૂર્ણ લોન આપવામાં આવશે નહીં. તો શું કરવામાં આવશે? એના અમુક પર્સન્ટેજ ડિસાઇડ પ્રમાણે લોન આપવામાં આવશે. સમજો કે એસબીઆઈ દ્વારા 80,000 રૂપિયા લોન તરીકે જેઠાલાલને પ્રોવાઈડ કરવામાં આવ્યા. તો લોન ટુ વેલ્યુ રેશિયો કેટલો થયો? ભલે તમારી એસેટ્સ જે છે 1 લાખ રૂપિયાની છે, પરંતુ વેલ્યુએશન કેટલું થયું? ફક્ત 80% થયું. તો સમજી લો કે 80% વેલ્યુએશન થયું, તો આને રેશિયો શું કહેવાય? એલટીવી કહેવાય, 80%. સમજો આપણે ફુગાવાની પરિસ્થિતિમાં શું કરવું પડશે? ફુગાવાની પરિસ્થિતિમાં લોકો પાસે પૈસા વધારે અવેલેબલ હોય છે અને પૈસા વધારે અવેલેબલ હોતા લોકોને શું કરવાનું છે? આપણે પૈસા ઓછા આપવાના છે ને એમની એસેટ્સ આપણી પાસે રાખવાની છે. તો આપણે એટલે અત્યારે જ્યારે આપણે આ ચેપ્ટર ભણી રહ્યા છીએ ત્યારે પોતાની જાતને તમે શું માનશો? આરબીઆઈ જ માનશો, તો જ આ વસ્તુ તમને સમજણ પડશે. ફુગાવાની પરિસ્થિતિમાં શું કરી દઈશું? આપણે આને ઘટાડી દઈશું. કેમ? સમજો તમે 80% છે, જેઠાલાલ લેવા ગયા અને ત્યાં આગળ 20% થઈ જાય તો કેટલા મળશે? ગોલ્ડના 20,000 રૂપિયા લોન તરીકે મળશે. તો જેઠાલાલ દ્વારા શું કરવામાં આવશે? ઓહો, 1 લાખ રૂપિયાનું ગોલ્ડ મૂકી દેવાનું, 20,000 રૂપિયા મળે, આવા ધંધા કરાય નહીં. પરિણામે લોકો શું કરશે? લોન લેવાનું ટાળશે. માંગને શું કરશે? થોડા સમય માટે એને સસ્પેન્સ રાખશે. પરિણામે માર્કેટની અંદર શું થશે? ધીરે ધીરે ફુગાવામાંથી આપણને મુક્તિ મળી જશે. સેમ કન્ડિશન મંદીની અંદર આ રેટને શું કરવો પડશે? વધારવો પડશે. સમજો કે બેંક દ્વારા રેટ કરવામાં આવે 1 લાખના ગોલ્ડ સામે 1 લાખની લોન, તો પરિણામે લોકો શું કરશે? ગોલ્ડ મૂકી અને લોન લેશે. લોન લઈ અને એવી વસ્તુનું ખરીદી કરશે કે જેના કારણે માર્કેટની અંદર માંગ વધશે. અને તો આપણે ધીરે ધીરે માંગ વધશે તો મંદીમાંથી બહાર આવીશું અને ધીરે ધીરે આપણી હકારાત્મક માર્કેટ સિચ્યુએશનની અંદર આપણે આવી જશું. તો આ હતું આપણું લોન ટુ વેલ્યુ રેશિયો. સાથે હવે સમજીએ કન્ઝ્યુમર ક્રેડિટ કંટ્રોલ. આપણે જાણીએ છીએ જેઠાલાલની ગડા ઇલેક્ટ્રોનિક્સની દુકાન છે. ગડા ઇલેક્ટ્રોનિક્સ દુકાન ઉપર શું છે? ટીવી અવેલેબલ છે, ઇલેક્ટ્રોનિક આઇટમો અવેલેબલ છે. સમજો કે એક ટીવી છે જેને આપણે સોનીની છે, સૌથી વધારે ભાવ છે. આપણે સમજી લો કે 1,20,000 રૂપિયાના ભાવની ટીવી છે. આ ટીવીનું વેચાણ કરવા માટે ગડા ઇલેક્ટ્રોનિક્સ જેઠાલાલે ફાઇનાન્સની પણ સુવિધા કરેલી છે કે એસબીઆઈ ફાઇનાન્સ કરે છે, એચડીએફસી ફાઇનાન્સ કરે છે. હવે આની અંદર એ જે સિચ્યુએશન છે રાખવામાં આવેલી છે કે ભાઈ જો તમે ડાઉન પેમેન્ટ તમારે 20,000 રૂપિયા ભરવું પડશે તો તમારી લોન કેટલી સેન્કશન થશે? 1 લાખ રૂપિયા સુધી તમને લોન કરી આપશે. તો અહીંયા કન્ઝ્યુમરની ક્રેડિટ કેટલી છે? 1 લાખ રૂપિયા ક્રેડિટ સેન્કશન કરવામાં આવી. સમજો તમે ફુગાવાની પરિસ્થિતિમાં શું કરવું પડશે અને મંદીની પરિસ્થિતિમાં શું કરવું પડશે? ફુગાવાની પરિસ્થિતિમાં તમારું જે ડાઉન પેમેન્ટ છે એ 80,000 રૂપિયા કરી દેશે અને લોન તમારી શું કરી દેશે? 40,000 રૂપિયા. એટલે શું થશે કે રોકડ વધારે ને વધારે આપણે માર્કેટમાંથી ઉઠાવી અને બેંક પાસે લાવવાની છે અથવા તો જે તે માર્કેટની અંદરથી ઉઠાવી લેવાની છે. તો આપણે શું કરીશું કે ફુગાવાની પરિસ્થિતિમાં તમે જુઓ લોનની અમાઉન્ટ ફક્ત 40,000 રૂપિયા થઈ ગઈ. એટલે કે લોનને શું કરવામાં આવી? ક્રેડિટને શું કરવામાં આવી? કંટ્રોલ કરવામાં આવી. એટલે કે ફુગાવાની પરિસ્થિતિમાં આપણે શું કરવું પડશે? ક્રેડિટને કંટ્રોલ. જ્યારે મંદીની અંદર રિલેક્સેશન આપવું પડશે. તમે જુઓ આપણે ઘણી બધું વાંચતા હોઈએ છીએ કે 1 રૂપિયો ભરીને બાઇક લઈ જાઓ, 1 રૂપિયો ભરીને ટીવી લઈ જાઓ. તો સેમ કન્ડિશન અહીંયા છે. લોનની અમાઉન્ટ વધારે સેન્કશન કરવામાં આવી છે. તો કન્ઝ્યુમર ક્રેડિટ કંટ્રોલ અંતર્ગત શું કરવામાં આવશે? ફુગાવાની પરિસ્થિતિમાં ક્રેડિટને કંટ્રોલ કરવામાં આવશે, જ્યારે મંદીની અંદર એને રિલેક્સ કરવામાં આવશે. હવે આપણે સમજીએ મોરલ સુએશન. મોરલ સુએશન એ આરબીઆઈનું એક ટૂલ છે જેની અંતર્ગત શું કરવામાં આવશે? સભાઓ કરવામાં આવશે, મિટિંગ કરવામાં આવશે, માર્કેટિંગ અને સંપર્કના અન્ય સાધનો દ્વારા શું કરવામાં આવશે? જે બેંક મેનેજરો છે અને સંબંધિત બેંકના વહીવટી અધિકારીઓ છે એમને સમજાવવામાં આવશે કે માર્કેટની અંદર સિચ્યુએશન બરાબર નથી, ફુગાવો વધારે છે, તમે લોન ઓછી આપો અથવા મંદી હશે તો શું કહેશે? લોન વધારે આપો, ક્રેડિટને વધારે વિસ્તરણ કરો.
આવા દિશા નિર્દેશ મુજબ ચાલવા માટે એમને સમજાવવામાં આવશે. ફક્ત અહીંયા મોરલ સુએશનની અંદર એકદમ લિબરલ પગલું લેવામાં આવશે. સેમ કન્ડિશન, લિબરલતાથી જો માનવામાં ન આવે તો આરબીઆઈ દ્વારા શું કરવામાં આવશે? ડાયરેક્ટ એક્શન લેવામાં આવશે. ડાયરેક્ટ એક્શનની અંદર શું થશે? આપણે બી જાણીએ છીએ ડાયરેક્ટ એક્શન કેવી હોય છે. ડાયરેક્ટ એક્શન પ્રમાણે શું થતું હોય છે? નોર્મલી આપણને અલ્ટિમેટલી ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી આપણે ન માન્યા હોય તો સીધી રીતે હવે આપણને જે ટોર્ચરિંગ કહીએ અથવા તો જે કહીએ કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે એ પરિસ્થિતિનું નિર્માણ થશે, જેમાં શું થશે? શાખાના વિસ્તરણને અટકાવી દેવામાં આવશે. બેંકને કહેવામાં આવશે અમે તમને દિશા નિર્દેશ આપ્યા હતા, તમે માનતા નથી, તમે હવે કોઈ પણ બ્રાન્ચ નવી ખોલી શકશો નહીં. અથવા પોલિસી રેટની સાથે સાથે આપણે બેંક રેટ ભણ્યા, બેંક રેટના આધારે શું કરવામાં આવશે? પેનલ્ટી રેટ, એટલે સજાપાત્ર દર લાગુ કરવામાં આવશે. પેનલ્ટી મારવામાં આવશે. તમે દિશા નિર્દેશ માનતા નથી, તમારે આટલી પેનલ્ટી ભરવી પડશે. જેટલી પણ તમે વધારાની લોન આપી હશે એની ઉપર તમારે આટલી પેનલ્ટી ભરવી પડશે. બેંકનું લાઇસન્સ પણ રદ થઈ શકે. આ બધી જ વસ્તુઓ ડાયરેક્ટ એક્શનની અંદર લાગુ થશે. અથવા તો એવું પણ થઈ શકે સજારૂપી અલગ નીતિ એની માટે, એ બેંક માટે અલગ નીતિ અપનાવવામાં આવે. CRR SLRનો રેટ એનો અલગ કરી દેવામાં આવે. એમને રેપો રેટનાથી વધારે વ્યાજ દર આપવો પડે. આ બધા જ પગલાઓ ડાયરેક્ટ એક્શન અંતર્ગત આરબીઆઈ દ્વારા લેવામાં આવતા હોય છે. તો આ હતા આપણા મોનેટરી પોલિસી અંતર્ગતના ટૂલ. આપણે સૌ પહેલાં સમજ્યા ક્વોન્ટિટેટિવ ટૂલ્સ અને ત્યારબાદ સમજ્યા આપણે ક્વોલિટેટિવ ટૂલ્સ. હવે આપણે સમજીએ કે મોનેટરી પોલિસી કમિટી શું છે. તો આપણે સમજીએ કે મોનેટરી પોલિસી કમિટી, સૌ પહેલાં તો આપણે જાણીએ છીએ કે મોનેટરી પોલિસી બનાવવાનું કામ કોનું છે? આરબીઆઈનું છે. પરંતુ આરબીઆઈની સાથે સાથે માર્કેટના દરેક આયામોને આપણે સમજી શકીએ અને દરેક બાજુથી આપણે એ વસ્તુને વ્યૂહાત્મક રીતે એનું એનાલાઇઝિંગ કરી અને કમિટી દ્વારા ડિસિઝન લેવામાં આવે માટે મોનેટરી પોલિસી કમિટી બનાવવામાં આવી, જેનો ટેન્યુઅર કેટલો હોય છે? 4 વર્ષ માટે હોય છે. સમજીએ આપણે આરબીઆઈની અંતિમ જવાબદારી હતી કે મોનેટરી પોલિસી બનાવવી માટે મોનેટરી પોલિસી કમિટીના હેડ જે છે, જે ચેરમેન જે છે એ કોને નીમવામાં આવ્યા? કે જે આરબીઆઈના ગવર્નર હશે એમને શું કરવામાં આવશે? મોનેટરી પોલિસી કમિટીના ચેરમેન બનાવવામાં આવશે. તો ચેરમેન જે બન્યા અત્યારના આપણા ચેરમેન મોનેટરી પોલિસી કમિટીના કોણ રહેશે? કે જે આરબીઆઈના ગવર્નર છે, શક્તિકાંત દાસ. હવે તમે સમજો કે આની અંદર આરબીઆઈ સાઈડથી બીજા 2 જણ આવશે અને પોતે ગવર્નર, એટલે ટોટલ કેટલા થયા? 3. અને સાથે સાથે ગવર્મેન્ટ દ્વારા પણ 3 મેમ્બરને નોમિનેટ કરવામાં આવશે. હવે આપણે જોઈએ કે કઈ રીતે. તો શક્તિકાંત દાસ જે આરબીઆઈના ગવર્નર છે, આ સિવાય આરબીઆઈના સાઈડમાંથી બીજા 2, એક તો ડેપ્યુટી ગવર્નર અત્યારે જે મિસેલ પાત્રા છે જે એ, અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જનક રાજ, આ બંને અત્યારે મોનેટરી પોલિસી કમિટીના મેમ્બર છે. આ સિવાય ગવર્મેન્ટ દ્વારા નોમિનેટ કરવામાં આવશે. 4 વર્ષનો એનો ટેન્યુઅર હશે અને એની પણ રીઅપોઇન્ટમેન્ટ થઈ શકશે નહીં. નો રીઅપોઇન્ટમેન્ટ લખેલું છે, બરાબર, એટલે કે રીઅપોઇન્ટમેન્ટ થતી નથી. સમજીએ આપણે કઈ રીતની શું વસ્તુ હોય છે. તો સૌપ્રથમ આપણે સમજીએ કે આ જે 3 વ્યક્તિઓ અત્યારે જે વર્તમાનમાં જે કામ કરી રહ્યા છે એમાં સૌથી પહેલાં છે ચેતન ઘાટે, જે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના જે સભ્ય છે. આના સિવાય છે પામી દુઆ જે એ દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સની અંદર પ્રોફેસર રહી ચૂક્યા છે. અને રવિન્દ્ર H. ધોલકિયા જે IIM અમદાવાદની અંદર પ્રોફેસર રહી ચૂક્યા છે. તો આ ત્રણેય અત્યારે શું છે? મોનેટરી પોલિસી કમિટીના મેમ્બર છે ગવર્મેન્ટ તરફથી. આરબીઆઈ તરફથી કોણ આવશે? 3 જણ હશે. સમજીએ અહીંયા વોટિંગ સિસ્ટમથી ડિસિઝન લેવામાં આવશે અને વોટિંગ જે ડિસિઝન હશે એની અંદર આરબીઆઈના ગવર્નર પાસે શું હશે? વીટો, એટલે કે કાસ્ટિંગ વોટ પણ હશે, કે જે અલ્ટિમેટલી એ જે ડિસિઝન હશે એની અંદર એ વીટો પાવરનો ઉપયોગ કરી શકશે. આરબીઆઈ દ્વારા મોનેટરી પોલિસી જે બનાવવામાં આવે છે એની અંદર મુખ્યત્વે શું હોય છે કે બજારની અંદર ઇન્ફ્લેશન ટાર્ગેટ ડિસાઇડ કરવામાં આવે છે, જે લાસ્ટ ટાઈમ 2 to 4 ડિસાઇડ કરવામાં આવે, તો 2 થી 4, 2 ± 4%, બરાબર. તો 4 થી 2 વધી પણ શકે અને 4 થી 2 ઘટી પણ શકે. એટલે કે અત્યારે આપણે સમજો મોનેટરી પોલિસી કમિટીનો ઇન્ફ્લેશન ટાર્ગેટ કેટલો છે? 2 થી 6% રહેલો છે, જે આપણે યાદ રાખીશું. આ સિવાય મોનેટરી પોલિસી કમિટીના ઘણા બધા કામ હોય છે કે જે આપણે જાણતા હોઈએ છીએ અને જે આપણે સમજવા લાયક હોય છે કે ઇન્ફ્લેશન ટાર્ગેટથી માંડીને ઘણા બધા કામ છે જે એ કરતા હોય છે. મોનેટરી પોલિસી કમિટી દ્વારા આ સિવાય માર્કેટની અંદર ઉત્પન્ન થતી કોઈપણ વિપરીત પરિસ્થિતિની અંદર મોનેટરી પોલિસી કમિટીને કઈ રીતે મોનેટરી પોલિસી બનાવવી એ પણ આધારિત છે. તમે જાણીએ છીએ COVID-19 કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું, તો 27 થી 28 માર્ચની આજુબાજુના દિવસોની અંદર મોનેટરી પોલિસી કમિટી મળી અને એ ડિસિઝન લીધા હતા. આ જે કમિટી જે છે એ 3 વર્ષ માટે પોતાના ડિસિઝનો આપતી હોય છે અને ટેન્યુઅર જે મેમ્બરનો હોય છે એ લગભગ 4 વર્ષનો હોય છે.
આ સાથે સાથે શું હોય છે કે જે મોનેટરી પોલિસી કમિટી હોય છે દર 2 મહિને મળતી હોય છે. કોઈવાર એમને વધારે પરિસ્થિતિ ખરાબ લાગે તો કોઈ પણ એમના જે સમયગાળો જે છે એ એક કમિટી ડિસાઇડ કરે ત્યારે એ મળી શકે છે અને પોતાના ડિસિઝનો લઈ શકે છે. આ આપણે વાત કરી મોનેટરી પોલિસી કમિટીની. તો સૌપ્રથમ આપણે સમજીએ કે આપણે ફુગાવા વિશે વાત કરી લીધી છે, મોનેટરી પોલિસી કમિટી વિશે વાત કરી છે, ફુગાવાની અસરોની વાત કરી લીધી છે. તો બેન્કિંગ વ્યવસ્થાની અંદર જે જરૂરી માત્રાની અંદર આપણે ફુગાવો અને મંદીની પરિસ્થિતિને કઈ રીતે કંટ્રોલ કરી શકાય એ માટે આરબીઆઈના કયા ટૂલ છે અને કઈ રીતે એનો ઉપયોગ કરે છે તેના વિશેની આપણે વિસ્તૃત ચર્ચા કરી ચૂક્યા છીએ. તો અહીંયા આપણે આ લેક્ચરને સમાપ્ત કરીશું અને સાથે તમે પ્રાજસ્વ ફાઉન્ડેશન સાથે પણ તમે જોડાઈ શકો છો અને આ જે લોકડાઉનની પરિસ્થિતિની અંદર છે વધારે ને વધારે સારી રીતે આપણે અભ્યાસક્રમને આગળ વધારી શકીએ એનો આપણો પ્રયત્ન રહેશે. અને ફ્રી મટીરિયલ પણ તમે અવેલેબલ છે આપણા ટેલિગ્રામ ચેનલ ઉપર, ત્યાંથી પણ તમે મેળવી શકો છો, જેમ કે વીકલી કરંટ અફેર્સ છે અને વીકલી ઈ મેગેઝિન જે 360 ડિગ્રી અપ્રોચથી બનાવવામાં આવે છે ઇન્ટરવ્યૂ, પ્રિલિમ અને મેન્સ પર્સપેક્ટિવથી. ઓકે, તો તમે એનો પણ લાભ લઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.